ફાઇન. બધા પાસે તમારી બુક્સ હશે. તમારા બધા પાસે તમારી બુક્સ છે. અમુક સેન્ટર્સ માંથી એવી રિક્વેસ્ટ આવી હતી કે અમને કાંઈ ખબર પડતી નથી, કેટલું પૂરું થયું, ક્યાં પહોંચ્યા, રાઈટ? સો ચેપ્ટર નંબર 9 છે તમારા પેજ નંબર 55 ઉપર. તમારી બુક, તમારી મોડ્યુલ, એની અંદર ચેપ્ટર નંબર 9 છે, પેજ નંબર 55 ઉપર. ફર્સ્ટ પેજ અને સેકન્ડ પેજ એટલે કે 55 અને 56 પેજ એ ઓલા પ્રયોગો એનું છે, જે આપણે ફિનિશ કરી નાખ્યું છે, આપણે પૂરું કરી નાખ્યું છે, રાઈટ? પેજ નંબર 56 એમાં સૂક્ષ્મ અણુઓની વાત કરી છે. સૂક્ષ્મ અણુઓ પેજ નંબર 56 નંબરના પેજ ઉપર સૂક્ષ્મ અણુઓની વાત કરી છે, જેમાં એમિનો એસિડ થી શરૂ કર્યું છે. જુઓ જોઈએ, દેખાણું જે આપણે પૂરું કર્યું છે. પછી આવ્યા છે લિપિડ, જેમાં ફેટી એસિડ, ગ્લિસરોલ એની વાત કરી છે, જે આપણે પૂરું કર્યું. જે પ્રમાણે આ બુકમાં છે એ જ પ્રમાણે આપણે 1 by 1 ટોપિક પૂરા કર્યા છે, બરાબર છે? પછી હું છું અત્યારે પેજ નંબર 58 ઉપર. એમાં લખ્યું છે હેડિંગ ન્યુક્લિક એસિડ, પણ એ ન્યુક્લિક એસિડ નથી, નાઇટ્રોજન બેઝ છે. આપણે મોનોમર સૂક્ષ્મ અણુઓની વાત કરીએ છીએ. તો એ હેડિંગ ભલે અહીંયા ન્યુક્લિક એસિડ લખેલું છે, પણ ન્યુક્લિક એસિડના મોનોમર, ન્યુક્લિયોટાઇડ અને એના નાઇટ્રોજન બેઝની વાત કરી છે. એટલે સેમ વે આપણે એમ જ ગયા છીએ. પહેલા પ્રોટીનના એમિનો એસિડની વાત કરી હતી, પછી લિપિડની વાત કરી હતી, અને પછી નાઇટ્રોજન બેઝની વાત કરી છે, બરાબર છે? ઓકે, પોઈન્ટ નંબર પછીનો છે 9.2. જુઓ તો 9.2 છે ને, પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકો, પ્રાઇમરી એન્ડ સેકન્ડરી મેટાબોલાઇટ્સ. એને મેં અત્યારે લીધો નથી. આ પોઈન્ટને મેં સ્કીપ કર્યો છે ચાઈ કરીને, કારણ કે એક ચયાપચય નામનો પોઈન્ટ આવશે આગળ. ચયાપચયની આખી એક સંકલ્પના આપણે સમજવાની છે, જે આગળ આવવાની છે. તો ચયાપચયની સાથે હું આ ચયાપચયકોની વાત કરીશ, કારણ કે બે એકબીજાની સાથે જોડાયેલ ઘટનાક્રમ છે. એટલે મેં ચાઈ કરીને એ પોઈન્ટને સ્કીપ કર્યો છે. ડન છે? બધાને સમજ પડી ગઈ છે? 9.2 પ્રાથમિક અને દ્વિતીયક ચયાપચયકોને મેં અત્યારે ધ્યાનમાં લીધેલું નથી. ઓકે, 9.3 જૈવ મહાઅણુઓ. આપણે આની પહેલાના લેક્ચરમાં આ ચાલુ કર્યું છે, રાઈટ? બાયો મેક્રોમોલેક્યુલ્સ, મહાઅણુઓ. એટલે પેજ નંબર 59 ઉપર છીએ આપણે. એક પત્તું ઉચકાવો એટલે પેજ નંબર 60 નંબરનું પેજ આવશે, બરાબર છે? 60 નંબરના પેજમાં સૌથી પહેલું જે જૈવિક મહાણુ આપ્યું છે ને, એ પ્રોટીન છે, રાઈટ? એ પ્રોટીનની વાત આપણે કરી. એ પ્રોટીનની વાત આપણે ગયા લેક્ચરની અંદર કરી નાખી છે ઓલરેડી. અને પેજ નંબર 61 નંબરનું પેજ, એનો સૌથી ઉપરનું જો એક કોષ્ટક છે નાનું એવું, આ કોલેજન અને આ રૂબિસ્કો મારી પાછળ છે, એ બે, રાઈટ? એટલે આપણે ત્યાં સુધી પહોંચ્યા છીએ અત્યારે. એટલે એ પ્રોટીનનો જે અહીંયા કન્ટેન્ટ આપેલો છે પેજ નંબર 60, એટલે કે 60 અને 61 એટલે કે 61 ઉપર, એટલો આપણે પૂરો કર્યો, રાઈટ? પછી તમારી બુકની અંદર જુઓ, હવે પોલિસેકેરાઇડ આપેલું છે. રેડી? પોલિસેકેરાઇડ એટલે કાર્બોદિત. પોલિસેકેરાઇડ એટલે કે કાર્બોદિત આપેલું છે. હવે હું સ્કીપ કરી અને એના પછીનો ટોપિક લઉં છું. જુઓ, પછી ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ પછી કોણ છે? પ્રોટીન, રાઈટ? તો પ્રોટીનની હારે પ્રોટીન લઈ લઉં તો ઈઝી પડે તમને સમજવું. એટલે આ જે આગળનું પ્રોટીન છે, જૈવ મહાઅણુઓ વાળું પ્રોટીન, 9.4 પછી હું સીધું 9.7 લઉં છું પહેલા, કારણ કે પ્રોટીન બે એકી સાથે પતી જાય. રેડી?
એટલે તમારે હોમવર્કમાં શું લખવું એનો આઈડિયા આવે તમને, એટલા માટે હું સ્પેસિફિકલી ક્લિયર કરું છું તમારા. રેડી? ફાઇન. તો આપણે અત્યારે તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે પેજ નંબર 62 ઉપર છીએ. પ્રોટીનનું બંધારણ. ફાઇન. ઓકે, ચાલો હવે હું આગળ વધું છું. મેં તમને એક પ્રોટીન સંશ્લેષણની ક્રિયાવિધિ વિશેની માહિતી આપી હતી. પ્રોટીન સંશ્લેષણ. આને હું એક વખત ફરીથી રિવાઇઝ કરું છું તમારા માટે. પ્રોસેસ એવી છે કે આપણા કોષ કેન્દ્રમાં ડીએનએ હોય. ડીએનએ જે જનીનો ધરાવે છે. આ ડીએનએ માંથી આરએનએ બને. ડીએનએ માંથી આરએનએ બને. રાઈટ? આ જે પ્રક્રિયા છે એ પ્રક્રિયાને કહેવાય પ્રત્યાંકનની પ્રક્રિયા. પ્રતિઅંકન. આરએનએ માંથી પ્રોટીન બને. આપણો હેતુ પ્રોટીન બનાવવાનો છે. આપણો હેતુ પ્રોટીન સંશ્લેષણનો છે. આ પ્રક્રિયા શેની છે? પ્રોટીન સંશ્લેષણની. પણ પ્રોટીન ડાયરેક્ટલી નથી બનતો. પેલા ડીએનએ માંથી આરએનએ બને, આરએનએ માંથી પ્રોટીન બને. હવે આ બે તો ન્યુક્લિક એસિડ છે. ન્યુક્લિક એસિડ. ડીએનએ પણ ન્યુક્લિક એસિડ છે અને આરએનએ પણ ન્યુક્લિક એસિડ છે. અને પ્રોટીન છે એ પોલીપેપ્ટાઇડ છે. તો આ છે ને બંને એ પોલીન્યુક્લિયોટાઇડ છે. અને આ છે એ પોલીપેપ્ટાઇડ છે. તો મારે પોલીન્યુક્લિયોટાઇડની ભાષાને પોલીપેપ્ટાઇડની ભાષામાં ફેરવવું છે. એટલે આ પ્રક્રિયાને હું નામ આપું છું ભાષાંતરણ. બરાબર છે? આ પ્રત્યાંકન થઈ ગયું, આ ભાષાંતરણ થઈ ગયું. આ બે પ્રક્રિયા જોવા મળે છે પ્રોટીન સંશ્લેષણ દરમિયાન. તો ડીએનએ માંથી આરએનએ, આરએનએ માંથી પ્રોટીન. ઓકે, આ કોષ કેન્દ્રમાં બનતી ઘટના છે. અને આ જે ઘટના બને છે ભાષાંતરણની, એ રિબોઝોમ કરે છે. રિબોઝોમ. અને રિબોઝોમ ક્યાં હોય? કોષ રસમાં. રિબોઝોમ ક્યાં છે? તો કે કોષ રસમાં. ઓકે, કોષ રસમાં મેં આની પહેલા પણ સમજાવ્યું હતું. ફરી આજે એ વસ્તુ ફરીથી એક વખત તમને કહી દઉં કે દાખલા તરીકે આ કોઈ આરએનએ છે. આપણે એવું માની લઈએ છીએ કે આ આરએનએ છે. આ આરએનએ નો સંકેત છે 1 2 3 4 5 6 7 8 9 10 11 સંકેત છે. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે આપણે 11 સંકેત વાળો આરએનએ છે. આ એક સંકેત એક એમિનો એસિડ માટેનો હોય. તો જેવો સંકેત હશે એવો એમિનો એસિડ ગોઠવાય અહીંયા એની જગ્યાએ. બરાબર? આના ઉપરથી રિબોઝોમ બીજો એમિનો એસિડ ગોતે, એમિનો એસિડ નંબર 2. આના ઉપરથી ત્રીજો એમિનો એસિડ ગોતે, 3. આ બેની વચ્ચે પેપ્ટાઇડ બંધ બને. આના ઉપરથી ચોથા નંબરનો એમિનો એસિડ બને, પેપ્ટાઇડ બંધ બને. આના ઉપરથી 5મા નંબરનો એમિનો એસિડ બને, એની વચ્ચે એમ કરતા કરતા જે આખી શૃંખલા એટલે ચેન જે બને, 11 એમિનો એસિડની શૃંખલા બની. કેટલી? 11 એમિનો એસિડની શૃંખલા બની. અને એની વચ્ચે જે પેપ્ટાઇડ બંધ બન્યા ને એ 10 પેપ્ટાઇડ બંધ બને. 10 પેપ્ટાઇડ. 10 એટલે 2 થી વધારે. 2 થી વધારે હોય તો પોલી કહેવાનું. પોલીપેપ્ટાઇડ બંધ થયા. પોલીપેપ્ટાઇડ એટલા માટે એને કહેવાય. પ્રોટીનને પોલીપેપ્ટાઇડ શું કામ કહેવાય? કારણ કે એની પાસે ઘણા બધા પેપ્ટાઇડ બંધ છે. જો આટલા બધા પેપ્ટાઇડ બંધ છે. આની પહેલાના લેક્ચરમાં પેપ્ટાઇડ બંધ જોયા હતા આપણે. 2 એમિનો એસિડના અણુઓમાં એકનો COOH જ્યારે બીજાના NH2 સાથે જોડાય, પાણીનો અણુ છૂટો પડે અને જે રાસાયણિક બંધ બને NH અને OC વચ્ચે, એને આપણે નામ આપ્યું હતું
પેપ્ટાઇડ બંધ. બરાબર છે. તો આ રીતે જે સૌથી પહેલા જો પોઈન્ટ યાદ રાખશું આજથી પરફેક્ટલી, અત્યારથી યાદ રાખશું અને જ્યાં સુધી બાયોલોજી ભણશું ત્યાં સુધી યાદ રાખશું કે રિબોઝોમ જે પ્રોટીન બનાવે છે શૃંખલામય એક સીધી રેખાનું એમિનો એસિડની ચેઇન હશે, શૃંખલા હશે. રિબોઝોમ ઉપરથી જે પ્રોટીનનો તાજો ઘાણવો નીકળો એને કહેવાય છે પ્રાથમિક પ્રોટીન. શું કહેવાનું છે? પ્રાથમિક પ્રોટીન. આ પ્રાથમિક પ્રોટીન હંમેશા નિષ્ક્રિય હશે. કામ કરી શકે એવી શક્તિ એનામાં નથી, નિષ્ક્રિય હોય. બહેનો છે રિબોઝોમ ઉપર. આપણે એવું માની લઈએ કે એ રિબોઝોમ અંતઃકોષ રસજાળની સપાટી ઉપર છે. ક્યાં છે? અંતઃકોષ રસજાળની સપાટી ઉપર છે અને ત્યાં આ રિબોઝોમ દ્વારા પ્રાથમિક પ્રોટીનનું નિર્માણ થયું, પ્રોટીન સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા. આ જે પ્રોટીન છે આગળના સ્ટેપમાં પ્રક્રિયા માટે ગોલ્ગી કાઈ નામની અંગિકામાં જશે એવું તમને ધોરણ 11 ચેપ્ટર નંબર 8 ની અંદર સમજાવેલું હશે. બરાબર છે. તો રિબોઝોમ ઉપર જે પણ પ્રોટીનની પુટિકા તૈયાર થશે એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંતઃકોષ રસજાળની અંદર, આ પુટિકા હવે ગોલ્ગી કાઈની શીર્ષ સપાટી ઉપર જશે. ગોલ્ગી કાઈની શીર્ષ સપાટી ઉપર જે જાય છે એ પુટિકાની અંદર આ પ્રાથમિક પ્રોટીન છે. આ પ્રાથમિક પ્રોટીન નિષ્ક્રિય હોય, સક્રિય નહીં હોય, એને કહેવાય અપરિપક્વ પ્રોટીન. કેવું કહેવાય? અપરિપક્વ પ્રોટીન. તો અપરિપક્વ પ્રોટીન ધરાવતી, પ્રાથમિક પ્રોટીન ધરાવતી આ પુટિકા ગોલ્ગી કાઈમાં જશે. ગોલ્ગી કાઈની શીર્ષ સપાટી ઉપરથી ટ્રાન્સ સપાટી તરફ જાય એ દરમિયાન પ્રોટીન ઉપર રાસાયણિક પ્રક્રિયાઓ થાય. કારણ કે ગોલ્ગી કાઈની અંદર એની જે સિસ્ટરની છે, આ સિસ્ટરની એની અંદર ઉત્સેચકો હશે, વિશિષ્ટ પ્રકારના ઉત્સેચકો હશે. આ ઉત્સેચક પ્રોટીનને જરૂરી ફેરફાર પ્રેરે છે. પ્રોટીનની અંદર જે જરૂરી ફેરફાર હશે નિષ્ક્રિયમાંથી સક્રિય બનાવવા માટે, એટલે કે અપરિપક્વમાંથી પરિપક્વ બનાવવા માટે જેટલા ફેરફારની જરૂરિયાત હશે એટલા ફેરફાર કરે. પણ એ ગોલ્ગી કાઈમાં થાય. ક્યાં થાય? ગોલ્ગી કાઈમાં. તો ફેરફાર થઈ અને જે પહેલી સંરચના બનશે, પ્રાથમિકમાંથી ફેરફાર થાય અને પહેલી જે પ્રકારની સંરચના બનશે એને કહેવાય દ્વિતીયક પ્રોટીન. શું કહેવાય? દ્વિતીયક પ્રોટીન. બરાબર છે? ઓકે. પછી આવશે એમાંથી નહીં જો ફેરફાર વધારાનો થાય તો તૃતીયક પ્રોટીન, અને જો હજી વધારે ફેરફાર થાય તો ચતુર્થક પ્રોટીન. એટલે આપણે જે સમજવાનો મુદ્દો છે એ છે પ્રોટીનના અલગ અલગ 4 સ્વરૂપો. બંધારણની દ્રષ્ટિએ પ્રોટીનના 4 સ્વરૂપ છે. પહેલા સ્વરૂપનું નામ શું છે? પ્રાથમિક પ્રોટીન. બીજા સ્વરૂપનું નામ શું છે? દ્વિતીયક પ્રોટીન. ત્રીજા સ્વરૂપનું નામ છે તૃતીયક પ્રોટીન અને ચોથા સ્વરૂપનું નામ છે ચતુર્થક પ્રોટીન. રેડી? આમાં કોઈને કઈ ડાઉટ હશે નહીં એવું હું માની અને પહેલી વાત કરું છું પ્રાથમિક પ્રોટીનની. મેં તમને જે સમજાયું કે કોષ રસની ઉપર રહેલા રિબોઝોમ અને રિબોઝોમ જે શૃંખલા, સરળ શૃંખલા બનાવશે એના માટે આપણે શબ્દ વાપરીએ છીએ પ્રાથમિક પ્રોટીન. રાઈટ? તો એમિનો એસિડનો ક્રમ એટલે કે પ્રોટીનમાં તેના સ્થાન વિશેની માહિતી, એટલે કે કયો એમિનો એસિડ પહેલા આવશે, કયો બીજો, કયો ત્રીજો, એની જે શૃંખલા છે આખી, જો અહીંયા દર્શાવેલી છે. આ આકૃતિ બીજી વાર આવી, આની આગળની સ્લાઇડમાં પણ હતી. બરાબર છે? તો એ શૃંખલામાં આ પહેલા નંબરનો એમિનો એસિડ છે. બરાબર છે? આમાં દેખાતું નથી, હું કલર બદલાવી નાખું એટલે તમને થોડુંક દેખાય. ઓકે. આ પહેલા નંબરનો એમિનો એસિડ છે, આ બીજા નંબરનો એમિનો એસિડ છે, આ ત્રીજા નંબરનો એમિનો એસિડ છે, આ ચોથા. એટલે સળંગ જે આખી એક રેખીય શૃંખલા બનશે, આ રેખીય શૃંખલાને પ્રાથમિક સંરચના કહેવાય.
રેખીય શૃંખલાને પ્રાથમિક સંરચના કહેવાય. રેખીય શૃંખલા હંમેશા એક જ જગ્યાએ જોવા મળે. ક્યારે ખબર છે? જ્યારે એ રિબોઝોમમાંથી હજી તાજી બનીને નીકળી હોય ને ત્યારે એ પછી ન જોવા મળે. ગોલ્ગી કાયમાં જાય એટલે એનું રૂપાંતરણ થઈ જાય. બરાબર છે? તે પ્રોટીનનું રેખીય સ્વરૂપ છે, જેના ડાબા છેડા ઉપર પ્રથમ એમિનો એસિડ. હવે પોઈન્ટ સમજવાનો, ધ્યાનથી સમજવાનો કે આ જે રેખીય સ્વરૂપ છે આખું, એનો સૌથી પહેલા નંબરનો એમિનો એસિડ જે મેં સમજાવ્યો, પહેલા નંબરનો એમિનો એસિડ, પહેલા નંબરના એમિનો એસિડના સૌથી છેડા ઉપર જે સમૂહ હશે એ સમૂહ છે અમોનિયા. અમોનિયા એટલે NH3. એમિનો એસિડનું સ્ટ્રક્ચર આપણને ખબર છે, આપણે સમજ્યા છીએ. તો એનો એક છેડો જે તમે ડાબી બાજુ કરતા હતા એ અમોનિયા હતો, જમણી બાજુ કરતા હતા એ COOH એટલે કે કાર્બોક્સિલિક એસિડ જૂથ હતું. યાદ આવી ગયું ને? રાઈટ? એટલે ઈ જે છેડો છે, બરાબર છે, આ ઈ છે NH3 છેડો એટલે કે અમોનિયા. એટલે પહેલા નંબરનો જે છેડો છે એ છે નાઇટ્રોજન છેડો, N છેડો કહેવાય, N ટર્મિનસ. શું કામ? કારણ કે એ અમોનિયા ધરાવે છે. અમોનિયા શું ધરાવે? તો કે નાઇટ્રોજન ધરાવે, એટલે ઈ છેડાને નાઇટ્રોજન છેડો કહેવાય, N ટર્મિનસ. રાઈટ? તો પ્રથમ એમિનો એસિડ જમણા છેડા ઉપર અંતિમ એમિનો એસિડ જોવા મળે. પ્રથમ એમિનો એસિડના છેડાને N ટર્મિનલ કહેવાય અને અંતિમ છેડામાં તમે જોશો કાર્બોક્સિલિક એસિડ સમૂહ છે. કાર્બોક્સિલિક એસિડ સમૂહનો મતલબ એવો થાય કે એ કાર્બન ધરાવે છે. કાર્બન એટલે C. એટલે આ છેડાને C ટર્મિનસ કહેવાય અને આ છેડાને N ટર્મિનસ કહેવાય. બરાબર છે? એક છેડો N ટર્મિનસ જે અમોનિયા ધરાવતો હોય એને N ટર્મિનસ કહેવાય અને જે કાર્બોક્સિલિક એસિડ વાળો છેડો છે એને C ટર્મિનસ કહેવાય. તો એ રેખીય શૃંખલાના બે છેડા, એક છેડા કે જે અમોનિયા ધરાવે છે એને N ટર્મિનસ કહેવાનો, બીજો છેડો જે કાર્બોક્સિલિક એસિડ ધરાવે છે એને C ટર્મિનસ કહેવાનો. તો પ્રાથમિક પ્રોટીન તંતુમય એટલે કે રેખીય છે, જેનો એક છેડો N ટર્મિનસ છે, એક છેડો C ટર્મિનસ છે. આ એની સામાન્ય માહિતી જે તમારે કમ્પલસરી ફરજિયાત યાદ રાખવાની રહેશે. બરાબર છે? ઓકે, હવે આવે છે બીજા નંબરનું પ્રોટીન, જેનું નામ છે દ્વિતીયક પ્રોટીન. સેકન્ડરી, દ્વિતીયક પ્રોટીન. રાઈટ? હવે એ મારે તમને સમજાવવું પડશે કે દ્વિતીયક પ્રોટીન શું છે. ઓકે, પ્રાથમિક પ્રોટીનમાં દાખલા તરીકે આ પ્રાથમિક પ્રોટીન છે એવું માનીએ, આ એના એમિનો એસિડના મણકા છે એવું માનીએ. આ એમિનો એસિડના મણકા છે, આ એમિનો એસિડ્સ છે બધા. હવે આનું હું મોડિફિકેશન કરું. મોડિફિકેશન એટલે રૂપાંતરણ કરું. રૂપાંતરણ આવી રીતે, જો સ્પ્રિંગ જેવું, કુંતલ, ગુજરાતીમાં કહેવાય આને કુંતલ. કુંતલ બનાવું છું. તો એના માટે આ એમિનો એસિડના અણુઓ જે હશે, આ એમિનો એસિડના અણુઓ વચ્ચે વિશિષ્ટ પ્રકારના એવા બંધ બનાવવા પડશે. મારે રાસાયણિક બંધ બનાવવા પડશે, તો જ ઈ આ સ્વરૂપ જાળવી શકે. આવો કુંતલમય સ્વરૂપ હોય. ઓલી સીધી સાંકળ હતી, આ હવે કુંતલમય સ્વરૂપ થયું. કુંતલમય સ્વરૂપ બનાવવા માટે મારે એને અહીંયા વિશિષ્ટ પ્રકારના રાસાયણિક બંધથી જોડવા પડે. રાઈટ? એ રાસાયણિક બંધ જે છે ને, સૌથી સામાન્ય રાસાયણિક બંધ આ S, આ બીજો S, એને કહેવાય ડાય સલ્ફાઇડ બંધ. સૌથી મહત્તમ બંધ જે પ્રોટીનના સ્ટ્રક્ચરમાં હશે એનું નામ છે ડાયસલ્ફાઇડ બંધ. ખાસ યાદ રાખવાનો છે, આ બંધ પ્રોટીનની એક આગવી વિશેષતા છે
અને એ વિશેષતાને કારણે આપણે પ્રોટીનને ઘણી બધી જગ્યાએ ભવિષ્યમાં ઇવન 12મા ધોરણમાં જીનેટિક્સમાં પણ આ સિદ્ધાંતોને કામમાં લેવાના છે. બરાબર છે. પ્રોટીનના બંધારણમાં જે સલ્ફર આવેલો હોય એવું મેં તમને આગળ સમજાવ્યું હતું કે કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન 3 તો હોય જ, બધાયમાં હોય. કાર્બોદિતમાં પણ છે, લિપિડમાં પણ છે, પણ પ્રોટીનમાં કાર્બન, હાઇડ્રોજન, ઓક્સિજન ઉપરાંત નાઇટ્રોજન પણ છે અને સલ્ફર પણ છે એવું મેં તમને કીધું હતું. એ સલ્ફર અહીંયા છે ડાયસલ્ફાઇડ બંધમાં. બરાબર છે. એટલે આ થઈ ગઈ એની દ્વિતીયક રચના. હજી આનું પણ મોડિફિકેશન થાય. કઈ રીતના? જો આ રીતના, આ 1 2 3 4 આ એકદમ ક્લોઝલી, એકદમ નજીક જોડી દીધા છે. પછી આમથી આમ ઊંધું આમ કર્યું, આમ. પછી આમ એટલે કે આમ થાય છે, આમ. એટલે આ જે બની ને, આ એ તકતી છે, આ તકતી બની. અને આ જે બન્યું હતું ને એને કુંતલ કહેવાય. આ જે બે સ્વરૂપ છે, એ બે સ્વરૂપ છે, એને કાં તો કુંતલમય સ્વરૂપ કહેવાય અને કાં તકતીમય સ્વરૂપ કહેવાય, જે પ્રોટીનના દ્વિતીયક બંધારણને રજૂ કરે છે. સેકન્ડરી પ્રોટીન 2 પ્રકારના છે. તો અહીંયા આ 2 સ્વરૂપ મેં રજૂ કર્યા તમારી સામે. આ છે હેલિકલ. હેલિકલ એટલે કુંતલમય સ્વરૂપ છે. બરાબર છે. અને આ તકતીમય સ્વરૂપ છે, જે મેં તમને સમજાવ્યું. તો 2 સ્વરૂપના પ્રોટીન હોઈ શકે છે. દ્વિતીયક પ્રોટીન કાં તો તકતીમય સ્વરૂપ બનશે અથવા તો એ સ્વરૂપ બનશે કુંતલમય. તો તકતીમય અને કુંતલમય જો 2 સ્વરૂપ બનશે તો એ સ્વરૂપો બંનેને કહેવાય છે દ્વિતીયક પ્રોટીન. બરાબર છે. બનશે કેમાંથી? પ્રાથમિકનું જ રૂપાંતરણ થશે, પ્રાથમિકનું જ ફેરફાર થઈ અને બનતું સ્વરૂપ છે દ્વિતીયક પ્રોટીન. તો આ દ્વિતીયક પ્રોટીન એટલે જો અહીંયા પણ આ પ્રાથમિક પ્રોટીન છે, આની પહેલાની આકૃતિ, એમાંથી આ બને છે એવું કીધું છે તમને. જો એમાંથી આ બને છે એટલે પ્રાથમિકનું જ રૂપાંતરણ થઈ અને દ્વિતીયક પ્રોટીનનું નિર્માણ થતું હોય છે સામાન્ય રીતે. ઓકે, હવે અકોર્ડિંગ ટુ ટેક્સ્ટ બુક જોઈએ તો પ્રોટીનના તંતુ ફેલાયેલા, દ્રઢ એટલે મજબૂત, દંડ જેવી રચના નથી હોતી. બરાબર છે. મજબૂત અને કડક ન હોય એવું કે છે. પ્રોટીન જે બન્યું છે ને પ્રાથમિક પ્રોટીન, એ કડક ન હોય. બરાબર. પરંતુ તેનો તંતુ કુંતલની જેમ વળેલો હોય. આ રહ્યું છે, આમ વળેલો છે, વળેલો હોય, કોઈ દિવસ સીધા ન હોય. ઓકે. ફરતી રહેતી નિસરણીની માફક વાસ્તવમાં પ્રોટીનનો તંતુ કેટલાકમાં કુંતલ સ્વરૂપમાં ગોઠવાઈ જાય. જો આ રહ્યો. પછી ઈ જ્યારે બનીને બહાર નીકળે અને ગોલ્ગી કાયમાં જાય ને, તો ગોલ્ગી કાયમાં ઈ આમ ગોળ નિસર ડીએનએ માં આવે. ખબર? ડીએનએ નું વોટસન અને ક્રિકનું મોડેલ તમને જે સમજાવેલું છે, એમાં આ શબ્દ વાપર્યો છે કુંતલાકાર ગોઠવણી છે. ડીએનએ નું બેવડું કુંતલાકાર મોડેલ યાદ આવી ગયું હવે? તો એ કુંતલ બનાવશે. આમ સ્પ્રિંગ જેવી સંરચના બનાવે. જો આવી આ સ્પ્રિંગ છે, આ સ્પ્રિંગ બની ગઈ. તો પ્રોટીનની જો સ્પ્રિંગ બને તો એ સંરચનાનું અહીંયા કહે છે કે કુંતલ સ્વરૂપમાં ગોઠવાયેલા હોય. પ્રોટીનમાં માત્ર જમણું જ ભ્રમણ એટલે કે જમણી બાજુ જ વળે છે. ડાબી બાજુ કોઈ દિવસ પ્રોટીન આ કુંતલ નો બનાવે, જમણી બાજુ જ વળતું કુંતલ બનાવે. જમણી બાજુ જો વળાંક લેતું કુંતલ બને તો એના માટે કેમિસ્ટ્રીમાં આલ્ફા કુંતલ કહેવાય. આલ્ફા. બરાબર છે. તો આ આલ્ફા હેલિક્સ છે. આ જે કુંતલ છે એ આલ્ફા હેલિક્સ છે. જો ડાબી બાજુ કુંતલ વળે ને તો એને બીટા હેલિક્સ કહેવાય. બીટા હેલિક્સ આમાં ન હોય. પ્રોટીન હંમેશા આલ્ફા હેલિક્સ જ બનાવે, એટલે કે આલ્ફા કુંતલ જ બનાવે, કારણ કે જમણી બાજુ વળાંક. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, એમસીક્યુ માં આવે એવો.
પ્રોટીન હંમેશા જમણી બાજુનું વળાંક લે અને એ આલ્ફા કુંતલ જ બનાવે, બીટા કુંતલ ન હોય એની. રેડી? ઓકે. પ્રોટીનમાં માત્ર જમણું ભ્રમણ છે અને કુંતલો જમણી બાજુના ભ્રમણ વાળા જ બનાવે, અને આવા પ્રોટીન છે તમારા શરીરની અંદર હાજર હોય છે. એવા બે ઉદાહરણ અહીંયા આપ્યા છે. જુઓ, એકનું નામ છે કેરાટીન, એકનું નામ છે કેરાટીન. કેરાટીન કોને ખબર છે ક્યાં હોય તમારા શરીરમાં? યસ, રાજકોટ ગુરુકુલ. વાળમાં. યસ, ખાલી વાળ નહીં, આખી ચામડી. આપણું જે ચામડી છે, ચામડીની ફરતે કેરાટીનનું કવર છે. બરાબર છે? વાળમાં પણ છે, ચામડીમાં પણ છે. ટૂંકમાં શરીરની ફરતે આપણે કેરાટીનનું કવર છે. એટલે પાણી તમે આમ રેડો તો અંદર ઉતરી નથી જતું, હોહરું લહેરી જાય છે, કારણ કે કેરાટીનનું માથે આવરણ છે. અપ્રવેશશીલ બનાવી દે, પાણી માટે અપ્રવેશશીલ થઈ જાય, પાણી અંદર ઘૂસી ન શકે. રેવડી? તો એક કેરાટીન. બીજું ઉદાહરણ છે ફાઇબ્રિન નામના પ્રોટીનનું. ફાઇબ્રિન. ચાલો, આ કોઈને ખબર છે ફાઇબ્રિન ક્યાં હોય તમારા શરીરમાં? ઓકે, ફાઇબ્રિનોજન. ફાઇબ્રિનોજન. ઓકે, ફાઇબ્રિન ફાઈબર ઉપરથી આવ્યું. ફાઈબર કેના ઉપરથી આવ્યું? ફાઈબર. જો યાદ રાખવાના, આ શબ્દોને એકબીજાની સાથે જોડવાના, એટલે આઈડિયા આવે તમને કે આ શું કહેવા માંગે છે. ફાઈબર ઉપરથી ફાઇબ્રિન. ફાઈબર એટલે તંતુ. ફાઈબર એટલે તંતુ. તો ફાઇબ્રિન સિલ્કના તંતુઓમાં હોય. સિલ્કના તંતુ કોણ બનાવશે? સિલ્કના ઓલા વિશિષ્ટ કીડા હોય, ખબર છે ને? સિલ્કના કીડા આવે, એમાંથી સિલ્કનું પ્રોટીન બને, એનું કાપડ બને, અને એને સિલ્કનું કાપડ કહેવાય. તો એમાં ઈ હોય. રેડી? આ છે ને, આ આપણા વાળનું ઝૂમ કરેલો ડાયાગ્રામ છે, એકદમ મોટો એનલાર્જ કરેલો ડાયાગ્રામ છે. પાછું એનોય છેદ લીધો છે, અહીંયાથી આ છેદ લીધો છે. આ એ છેદમાંથી હોહરું કાઢ્યું તો એવા જો આ ફાઈબર નીકળ્યા. આ તંતુમય પ્રોટીન છે, આ ઓલા હેલિકલ પ્રોટીન છે, આલ્ફા હેલિક્સ છે. બરાબર છે? તો વાળની અંદર જે પ્રોટીન છે એનું નામ છે કેરાટીન. જો આ કેરાટીનનું ઉદાહરણ છે કે જે તમે કીધું વાળની અંદર, ખાલી વાળ, ત્વચા, બધાની અંદર જે પ્રોટીન છે કેરાટીન, એ કેરાટીન આવું હોય છે એવું કહે છે. ડન છે? અને આ જે બીજું ઉદાહરણ અહીંયા આપ્યું છે, અહીંયા એ સિલ્કના જો તંતુ નીકળે છે અહીંયાથી, આ સિલ્કના તંતુ છે, આ જે બહાર નીકળે છે, તો એ જે સિલ્કના તંતુ છે, એ સિલ્કના તંતુ પણ જો આ રીતે ઝૂમ કરીને અલ્ટ્રા ઝૂમ કર્યું એટલે જો આ ટાઈપના તંતુ બને. તો આ જે છે, આ ગોઠવણી કઈ છે? કુંતલમય. અને આ ગોઠવણી છે એ કઈ છે? ઓલી તકતીમય ગોઠવણી છે. બેયનું એક એક ઉદાહરણ છે. એટલે તમારા એમસીક્યુ માટે એ મહત્વનું છે. પોઈન્ટ ટુ બી નોટેડ. તમારા એમસીક્યુ માટે, કારણ કે બેયનું એક એક ઉદાહરણ છે. આ જે કેરાટીન પ્રોટીન છે, એ કેરાટીન પ્રોટીન આલ્ફા હેલિક્સ એટલે કે આલ્ફા કુંતલનું એક્ઝામ્પલ છે. અને આ ફાઇબ્રિઓઇન અથવા તો ફાઇબ્રિન જે પ્રોટીન છે, સિલ્ક પ્રોટીન, એ ઉદાહરણ છે તકતીમય પ્રોટીનનું. જો આ તકતીમય પ્રોટીન છે. રેડી? એટલે આ રીતે તમે એને યાદ રાખજો. ઓકે, અન્ય જગ્યાઓ પણ પ્રોટીનના તંતુઓ અન્ય તકતીમય સ્વરૂપમાં વીંટળાયેલા હોય તેને પણ દ્વિતીય સંરચનાઓ કહે છે. એટલે કાં તો તકતીમય હશે અથવા તો કુંતલમય હશે. કુંતલમય હોય તો એને પણ દ્વિતીયક કહેવાય, તકતીમય હશે તો એને પણ દ્વિતીયક સંરચના કહેવાય છે. ઓકે, હવે તકતીમય જે આયોજન છે, તકતીમય આયોજન, એ તકતીમય આયોજનની જે શીટ બને, શીટ એટલે તકતી બનશે, એની જે ગોઠવણી છે ને, એ જમણીથી ડાબી નહીં, ડાબીથી જમણી થાય, ઊંધું થાય. એટલે એ જે શીટ બનશે, તકતી બનશે, એને બીટા શીટ કહેવાય. બીટા શીટ કહેવાય. રેડી? ઓકે,
હવે આ જે છે કુંતલ એ હંમેશા જમણી બાજુ જાય, એટલે એના માટે શબ્દ વાપરીએ છીએ આપણે આલ્ફા કુંતલ. એને કહેવાય આલ્ફા કુંતલ. અને આ જે તકતી બને ને, આ તકતી હંમેશા ડાબી બાજુ જશે, અને એટલા માટે એને કહેવામાં આવે છે બીટા તકતી. એને કહેવામાં આવે છે બીટા તકતી. આનું એક્ઝામ્પલ કેરાટીન છે, અને આનું એક્ઝામ્પલ ફાઇબ્રિન છે. ફાઇબ્રિન એટલે સિલ્ક પ્રોટીન. ચલો, આમાં કોઈને ડાઉટ નથી એવું હું માની લઉં છું, સહેલું છે એટલે. બરાબર છે. હવે આવશે તૃતીયક સંરચના. તૃતીયક સંરચના. હવે તૃતીયક સંરચના કઈ રીતે બને એની વાત છે. એક કોમ્બિનેશન છે. કોમ્બિનેશન એટલે બેયનું સંગઠિત સ્વરૂપ. બહુ લાંબુ પોલિમર છે, પ્રોટીનનો બહુ લાંબો પ્રાથમિક પોલિમર છે, રાઈટ? એટલે બે સ્વરૂપ એકી સાથે બન્યા. જો આઈડિયા અહીંયા આ શું છે? પહેલું આ જે સ્વરૂપ દેખાય છે કુંતલ. કુંતલ છે, જો આ સ્વરૂપ કુંતલ. અને આ બીજું છે ને એ તકતી છે. બે છે, કારણ કે ખૂબ લાંબુ પ્રોટીન છે. ખૂબ લાંબુ પ્રોટીન છે એટલે આમ એને મારે ટૂંકી જગ્યામાં રાખવું એટલે શું કરવું પડે? આમ સંકોચવું પડે, આમ ભેગું કરી દેવું પડે. ભેગું કરી દો એટલે કાગળ આમ સીધો હોય તો કેવો લાગે, ડૂચો થઈ જાય તો કેવો લાગે? પોઈન્ટ ટુ બી નોટેડ. એટલે આપણે કર્યું બહુ લાંબુ પ્રોટીન હતું જેમાં બે પ્રકાર હતા, કુંતલમય હતું અને તકતીમય હતું. એ બેને લાંબો પોલિમર છે એટલે ભેગું કરી દીધું છે. સિંગલ જ પોલિમર, સિંગલ જ છે, તંતુ એક જ છે. પોઈન્ટ એ બહુ જ યાદ રાખવાનો, એક સિંગલ જ તંતુ છે. પોલી જે પેપ્ટાઇડ છે એ સિંગલ પોલીપેપ્ટાઇડ છે. સિંગલ પોલીપેપ્ટાઇડ છે, ખૂબ લાંબી છે અને બે પ્રકારનું સંગઠિત સ્વરૂપ ધરાવે છે. તકતીમય પણ છે અને વલયાકાર પણ છે, બંને છે. અને એને આપણે એક જગ્યાએ સંકોચિત કરી દીધું. સંકુચિત કરી દીધું. મોટું લાંબુ હતું એટલે આટલી જગ્યામાં આવવા માટે આપણે કરી દીધું. ટૂંકમાં આપણે પતંગ ઉડાડતા હોય ફટફટ કરતા, અને પતંગ કપાઈ જાય તો નીચે દોરીનો ઢગલો થાય ને ગુચ્છો વરી જાય, બસ એ જ એવું થઈ ગયું. ગુચ્છો વરી ગયો. જો આવું સ્વરૂપ જ્યારે બની જાય ને એને કહેવાય તૃતીયક બંધારણ. પ્રાથમિકમાંથી દ્વિતીયક થયું, દ્વિતીયકમાંથી તૃતીયક થયું. તૃતીયક શું કામ કરવું પડ્યું? કારણ કે ખૂબ લાંબો પોલિમર છે અને એને ઓછી જગ્યામાં હમાવવા માટે આપણે એના સ્ટ્રક્ચરને, એની સંરચનાને સંકુચિત કરી દીધી. સંકોચન જ્યારે પામે ત્યારે એ ત્રિપરિમાણીય સ્વરૂપ બનાવે. ત્રિપરિમાણીય 3D સ્વરૂપ બનાવે. 3D એક્સ અક્ષ, વાય અક્ષ ને ઝેડ અક્ષ વાળું ત્રિપરિમાણીય સ્વરૂપ બને. તો પ્રાથમિક પ્રોટીન અને દ્વિતીયક પ્રોટીન આ બંને દ્વિપરિમાણીય છે, અને તૃતીયક પ્રોટીન જે બને છે ને એ ત્રિપરિમાણીય સ્વરૂપ બનશે. ડુ રિમેમ્બર ધીઝ. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ કામ છે આપણે યાદ રાખવા માટે. પ્રશ્ન પૂછાશે એમાં આવું માઇનોર એવો પોઈન્ટ મૂકેલો હોય કે જ્યાં તમારે આઈડેન્ટિફાઈ કરવાનું હોય, તો એમાં આવું આ બધું નાની નાની સૂક્ષ્મ બાબતો કામ આવશે તમને. બરાબર છે? ઓકે. હવે પ્રોટીનની જો મેં કીધું એ પ્રમાણે લાંબી શૃંખલાની વાત છે, ટૂંકી શૃંખલાની નહીં, ખૂબ લાંબી શૃંખલાની વાત છે. એ બને કેવું? જો પોલા ઊનના દડાની જેમ આવી રહ્યું, ઊનના દડાની જેમ સંગઠિત, સંકુચિત થઈ ગયું. બરાબર છે? ભેગું થઈ ગયું. વીંટળાયેલ હોય તો એને તમારે કહેવાનું છે તૃતીયક બંધારણ. બરાબર છે? તો તમારે શું કહેવાનું છે? એને તૃતીયક બંધારણ. પ્રોટીનનું આ ત્રિપરિમાણીય સ્વરૂપ રજૂ કરે છે. ત્રિપરિમાણીય એટલે કે 3D સ્વરૂપનું એ રિપ્રેઝન્ટેશન છે. બરાબર છે? 3D સ્વરૂપ છે. તૃતીયક સંરચના પ્રોટીનને
જૈવિક પ્રક્રિયાઓ માટે વેરી 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 ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ સમજાવું તમને હું પહેલા આ બધું ઘૂસીને એટલે કઈક થોડુંક વધારે ઉકલે રાઈટ મેં જે લખ્યું છે એ મુજબ તૃતીયક પ્રોટીન એટલે સામાન્ય રીતે એવા પ્રોટીન કે જે જૈવિક પ્રક્રિયા માટે જરૂરી પ્રોટીન છે જૈવિક પ્રક્રિયા માટે જરૂરી હવે એને હું તડકે મૂકું સાઈડમાં અત્યારે અહીંયા અને હું આવું સજીવ કે જેમાં આ થાય છે જૈવિક પ્રક્રિયા ધોરણ 10 ની અંદર જૈવિક ક્રિયાઓ નામનું એક ચેપ્ટર આવી ગયું હવે હું આ જૈવિક ક્રિયા 11માં સાયન્સમાં કહું તો ભૂંડો લાગુ હવે મોટા થઈ ગયા ને આપણે મોટા થઈ ગયા યુ નો સિનિયર આવું કઈ તો ખરાબ લાગે એટલે આના માટે હું શબ્દ બદલાવું છું સારો શબ્દ ટેકનિકલ શબ્દ વાપરું સિનિયર શબ્દ વાપરવા પડે ને હવે આપણે સિનિયર થઈ ગયા તો એને કહેવાય આ શું કહેવાય દેહ ધાર્મિક ક્રિયાઓ શબ્દ આપણા માટે નવો નથી પણ પહેલી વાર ખબર પડી કે જૈવિક ક્રિયા એટલે દેહ ધાર્મિક ક્રિયા કદાચ સોરી જેને ખબર હોય એને ઇટ ઇઝ ઓકે પણ જૈવિક ક્રિયાનો અર્થ ટેકનિકલ અર્થ એવો થાય કે એ દેહ ધાર્મિક ક્રિયાઓ છે જો જૈવિક ક્રિયા એટલે જે સજીવો કરે અને દેહ ધાર્મિક ક્રિયાનો વ્યાખ્યા જે તમે કયો એને વ્યાખ્યાયિત કરવી હોય તો કેવી રીતના કરાય દેહ એટલે શરીર ટકાવી રાખવા માટે તમે જે ક્રિયા કરો એને દેહ ધાર્મિક ક્રિયા કહેવાય તમારું અસ્તિત્વ ટકાવી રાખવા માટે તમે જે ક્રિયાઓ કરો છો એને દેહ ધાર્મિક ક્રિયાઓ કહેવાય બરાબર છે રેડી ઓકે તો દેહ ધાર્મિક ક્રિયાઓ કોણ કરે દેહ ધાર્મિક ક્રિયા દાખલા તરીકે તમે સજીવ છો તમે તો દેહ ધાર્મિક ક્રિયા તમે કરો છો ને તમે શ્વસન કરો છો હા કે ના યસ રાઈટ તમે પોષણ મેળવો છો હા કે ના તો કે હા તમે શ્વસન તમે પાચન તમે હલનચલન અને પ્રચલન બરાબર તમારા હૃદયમાં સંસ્પંદનથી બધું તમે કરો છો આ માત્ર હવા છે આપણે કાંઈ કરતા એટલા માટે નથી કે એ કરવા માટે આપણા શરીરમાં એક ચોક્કસ પ્રકારનું અંગતંત્ર છે તમે નથી કરતા તમારા વતી તમારું અંગતંત્ર કરે છે પોઈન્ટ ટુ બી નોટેડ રાઈટ તમારું પાચન તંત્ર તમારા માટે પોષણ મેળવે છે હા કે ના તમારું શ્વસન તંત્ર શ્વસન વાયુઓની આપ-લે કરે છે હા કે ના રાઈટ તો દાખલા તરીકે હું વાત કહું કે તમારું પાચન તંત્ર પોષણ મેળવવાની ક્રિયાવિધિ કરે તમારું પાચન તંત્ર તમારી પોષણ મેળવવાની ક્રિયા કરે તો હકીકતમાં ઈ અંગતંત્રના અંગો કામ કરે છે અંગતંત્ર કામ નથી કરતો ને પહેલા મોઢું કામ કરે પછી શ્વાસ નળી અન્ન નળી કામ કરે પછી જઠર કામ કરે પછી આંતરડું કામ કરે તો હકીકતમાં કામ કરે છે અંગો હવે આમ જોવા જઈએ તો અંગો શેનાથી બનેલા છે પેશીથી તો પેશી કામ કરે કે અંગ તો કે પેશી કામ કરે ત્યારે જ અંગ કામ કરે કામ હકીકતમાં અંગ કરતા જ નથી કામ પેશી કરે છે પણ પેશી શેનાથી બનેલી તો કામ કોણ કરશે કોષ અલ્ટિમેટલી છેલ્લે દેહધાર્મિક કામ કરવાની રિસ્પોન્સિબિલિટી જેની ઉપર છે એ કોષ છે કોઈ પણ દેહધાર્મિક ક્રિયા છેલ્લે કરશે કોણ તો કે કોષ કોષ દ્વારા જ થાય છે રાઈટ પણ ઈ કોષ દ્વારા થતી ચોક્કસ પ્રકારની જૈવ રાસાયણિક ક્રિયાનું પરિણામ છે
મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમારે આ સમજવાનો. કોષ દ્વારા દેહધાર્મિક ક્રિયા ત્યારે જ થાય કે જો કોષ આ જૈવ રાસાયણિક ક્રિયાઓ કરે. જૈવ રાસાયણિક પ્રક્રિયા હોય, ક્રિયા નો હોય. ક્રિયા આ છે, આ પ્રક્રિયા છે. આ ભૌતિક ક્રિયા છે, આ રાસાયણિક ક્રિયા છે. આ ભૌતિક ક્રિયા છે, આ રાસાયણિક ક્રિયા છે. રાસાયણિક ક્રિયા એટલા માટે કે સૂક્ષ્મ સ્તરે થાય છે, તમે જોઈ ન શકો, અણુઓ દ્વારા થાય. પોઈન્ટ ટુ બી નોટેડ. આ તમે જોઈ શકો, શ્વાસોશ્વાસ થતો હોય જોઈ શકો, મહેસૂસ કરી શકો. હલનચલન થતું હોય તમે જોઈ શકો, મહેસૂસ કરી શકો. જે તમે જોઈ શકો, જે તમે મહેસૂસ કરી શકો, એને તમે કહો છો ભૌતિક ક્રિયાઓ. જે તમને દેખાતી નથી રાસાયણિક ક્રિયાઓ છે. ઈ રાસાયણિક પ્રક્રિયા, પ્ર એટલે સૂક્ષ્મ સ્તરે થાય છે, એટલા માટે રાસાયણિક રીતે થાય છે. રસાયણના અણુઓ દ્વારા થાય છે, આણ્વિક પ્રક્રિયા છે. એટલે એ થઈ ગઈ જૈવ રાસાયણિક પ્રક્રિયાઓ. જૈવ શબ્દ એટલા માટે સજીવના કોષમાં થાય છે, એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયા મૂળભૂત રાસાયણિક પ્રક્રિયા જ છે. ઓકે, હવે મેં આ જૈવ શબ્દ વાપર્યો ને, એટલે એની પાછળ એક ગંભીર કારણ છે. ગંભીર કારણ, રાઈટ? એ ગંભીર કારણ શું એ સમજાવું. તમે સુમસામ રસ્તા ઉપર સરસ મજાના શાંતિથી ચાલ્યા જાઓ છો, કોઈના બાપુજીની બીક રાખ્યા વગર, રાઈટ? અને ઓચિંતાના ઘરની વંડી ટપી અને કૂતરું તમારી સામે ઘુરકાયા કરતું આવે, પછી ઓલા કોઈના બાપુજીની બીક નથી શબ્દ હટી જાય સાઈડમાં, હે ને? ઈ સમયે તમારે એક જ વસ્તુ કરવાની હોય. તમારે એક જ વસ્તુ કરવાની હોય, ઈ કૂતરાથી વધારે સ્પીડમાં ભાગવું પડે. એક જ ઓપ્શન છે તમારી પાસે. એટલે કાં તો તમે ઈ કામ કરશો ને કાં તો કૂતરું કામ કરશે. બેમાંથી એક કામ કરે ઈ સમયે. કા કામ તમારે કરવાનું, કા કામ કૂતરું કરશે. ડન છે? તો ઈ કોઈ પૂર્વ નિર્ધારિત સિચ્યુએશન તો હતી નહીં કે તમને ખબર છે કે આ સમયે કૂતરું તમારી સામે આવશે, આટલી સ્પીડે આવશે ને તમારે આટલી સ્પીડે ભાગવાનું છે. નથી. તમારે તોય કરવું તો પડશે જ. કરવું તો પડશે જ ને. તો તમને જે ટાઈમે જરૂરિયાત છે એ ટાઈમે તમારે એ કામ કરાવવું પડશે. તમારે એ જ ટાઈમે હલનચલન કરાવવું પડશે. હવે જો ધ્યાનથી સમજવાનો પ્રયત્ન કરજો, હું જે મિનિંગ સમજાવવાનો પ્રયત્ન કરું છું તમને, તમારે તમારી ક્રિયાવિધિ તમારા ટાઈમે કરવી પડે છે. એવું ફિક્સ નથી કે 12 વાગે જ તમને મળશે. કોઈ એક 10 વાગે મળે ને કંઈક 2 વાગે જમવાનું મળે. જ્યારે જમવાનું મળે ને ત્યારે પાચન કરવાનું હોય. અબ સમજ में आ रही है बात? ઈ કઈ ઓટોમેટિક મશીન તો છે ને કે 2 વાગે જ અહીંયા જઠરમાંથી જઠરાગ્નિ પ્રગટે ને અંદર એસિડ નીકળે ને એવું તો છે નહીં. તમે જ્યારે નાખશો ત્યારે એસિડ નીકળશે એના ટાઈમે. એના એટલે તમારા ટાઈમે. તમારા ટાઈમે એ ક્રિયા થાય. તમારે એમ થાય કે મારે અત્યારે હુઈ જ જવું છે, સાહેબ ગમે એ ભણાવી લે મારે હુઈ જવું છે, એટલે તમે હુઈ શકો. રેડી? ઈ તમે તમારી રીતના નક્કી કરો. અને તમે નક્કી કરો કે આજ તો રાત્રે 12 વાગ્યા સુધી હુતા વગર મારે આ પોઈન્ટ પૂરો કરીને જ વાંચવું છે. શું છે યાદ આવી જાય, યાદ રહી જાય, સમજાઈ જાય પછી જ હું છે તમે કરી શકો. મનથી નક્કી કર્યું હોય તો એ તમારી મરજી છે ને. તો તમારી મરજીથી કામ શું કામ કરી શકો ખબર છે? તમારી મરજીથી કામ શું કામ કરી શકો ખબર છે? કારણ કે તમારી પાસે એ કામના નિયંત્રણ માટેના તમે બનાવો છો એવા રસાયણો છે. હવે સમજવાનો મુદ્દો છે કે આ પ્રક્રિયા જેના દ્વારા થાય છે એ છે વિશિષ્ટ રસાયણ. ઈ રસાયણ પાછું પ્રોટીન છે. આ પ્રક્રિયાનું નિયંત્રણ, આ એટલે જૈવ રાસાયણિક પ્રક્રિયાની વાત કરું છું. જૈવ રાસાયણિક પ્રક્રિયાને હું હવે કહીશ ચયાપચય. શું કહેવાય? ચયાપચય. શું કહેવાય? આપણા કોષો કે શરીરની અંદર ચાલતી જૈવ રાસાયણિક પ્રક્રિયાઓના સમૂહને ચયાપચય કહેવાનો છે.
જેટલી કુલ જૈવ રાસાયણિક પ્રક્રિયા થાય એ બધાયનો સરવાળો એટલે ચયાપચય. રાઈટ. ઈ કોના દ્વારા થાય તો કે વિશિષ્ટ પ્રોટીન દ્વારા થાય. આ પ્રોટીનનું નામ છે ઉત્સેચક. આ પ્રોટીનનું નામ શું છે? ઉત્સેચક. છે શું રાસાયણિક રીતે? પ્રોટીન. છે શું? પ્રોટીન. હવે જુઓ, મેં જે શબ્દ વાપર્યો છે ને પ્રક્રિયા વાપર્યો છે. જૈવિક પ્રક્રિયા માટે જરૂરી જે પ્રોટીન છે ને એ આ છે, તૃતીયક પ્રોટીન. એટલે કે ઉત્સેચકો. એટલે કે ઉત્સેચકો. નીટમાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. ઉત્સેચકોનું બંધારણ પછી એબીસીડી, પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક, ચતુર્થક. જવાબ આવે તૃતીયક બંધારણ. બરાબર છે? ઈ અહીંયાથી લીધું છે. આ લીટીમાંથી ઈ પ્રશ્ન ઇનડાયરેક્ટલી પૂછેલો છે ભૂતકાળમાં. બરાબર છે? એટલે ધેટ વે ઇટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. આ રીતે એનો મહત્વ છે પોતાનું. ઓકે, આમાં બે પ્રકારના પ્રોટીન અહીંયા ઉદાહરણમાં આપ્યા છે. એવા જૈવિક ક્રિયાઓ કરતા બે ઉદાહરણ અહીંયા આપેલા છે. એક ઉત્સેચક કે જે મેં તમને સમજાવ્યું. ઓકે, બીજાનું નામ છે અહીંયા માયોગ્લોબિન. માયોગ્લોબિન. રાઈટ. ઈ માયોગ્લોબિન નો અણુ અહીંયા આપ્યો છે. માયોગ્લોબિન. આ માયોગ્લોબિન નો અણુ છે. આ તો અહીંયા આ જો ને તો તમે એક સિંગલ, એક જ આખા પ્રોટીનની શૃંખલા છે. સિંગલ પોલીપેપ્ટાઇડ ની શૃંખલા છે માયોગ્લોબિનમાં. સિંગલ પોલીપેપ્ટાઇડ છે જેના કેન્દ્રમાં અહીંયા હિમ છે. હિમ. હિમ એટલે Fe. રાઈટ. તમે હિમોગ્લોબિન નું નામ સાંભળ્યું છે? કોણે નથી સાંભળ્યું? હાથ ઉપર કરો તો, એટલે દેવાવાળી કરો. અહીંયા મોરબી સેન્ટરમાં હિમોગ્લોબિન નું નામ નથી સાંભળ્યું. મેં એને કીધું તો અહીંયાથી દેવાવાળી કરું દેવાવાળી. રુધિર. રુધિરમાં આરબીસી. હા, હું સમજી ગયો તો. હું સમજી જ ગયો તો બેન. ઓકે, સો હિમોગ્લોબિન તમારા રુધિરના આરબીસી ની સપાટી ઉપર હિમોગ્લોબિન અને શ્વસન રંજક છે જે ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડ નું વહન કરી શકે. ખાલી યાદી આપું છું. એટલા માટે યાદી આપું છું કે એનું કામ શું છે ખબર છે? ઓક્સિજન સાથે સરળતાથી સંયોજાઈ શકે. એ એની લાક્ષણિકતા છે. પોઈન્ટ નંબર 1. એ લાક્ષણિકતા શેને કારણે છે એ ખબર છે? આ હિમનો મોલેક્યુલ વચ્ચે હોય ને, એટલે આ હિમ છે. હિમ. આ જે પ્રોટીન છે ને એ પ્રોટીનને કહેવાય ગ્લોબિન. ગ્લોબિન નામનું પ્રોટીન છે. અને હિમ એટલે એના ઉપરથી એનું નામ પડી હિમોગ્લોબિન. યાદ રાખજો. રાઈટ. પણ અહીંયા સેમ ટુ સેમ સંરચના છે. જે હિમોગ્લોબિનમાં હોય ને એ જ અહીંયા છે. પણ આનું નામ માયોગ્લોબિન છે. કારણ કે હિમોગ્લોબિન છે ને, હિમોગ્લોબિનમાં આવી એક નહીં 4 પોલીપેપ્ટાઇડ હોય. કેટલી પોલીપેપ્ટાઇડ હોય? 4. અને 4 જોડાય અને એક અણુ બને, એને કહેવાય હિમોગ્લોબિન. પણ સિંગલ છૂટો હોય ને એવો રુધિરમાં આરબીસી ઉપર નથી. હવે સમજો તમે, હવે યાદ રાખો તમે કે આવો છૂટો હોય ને એ કોઈ દિવસ રુધિરમાં આરબીસી ઉપર ન હોય, પણ ક્યાંક હોય ખરા. એ ક્યાં હોય એનું સરનામું મારે તમને આપવાનું છે. એ સરનામું છે તમારા શરીરની ઉપર, તમારા શરીરની અંદર આ ઉપાંગો દેખાય. ઉપાંગો એટલે હાથ, પગ. બરાબર છે? એ ઉપાંગની અંદર સ્નાયુઓ આવેલા છે વિશિષ્ટ, જેને કહેવાય છે રેખિત સ્નાયુઓ. જો ખબર હોય તો શું કહેવાય? રેખિત સ્નાયુઓ. રાઈટ. આ રેખિત સ્નાયુઓ જે છે ને એની અંદર આ માયોગ્લોબિન આવેલું છે. રેખિત સ્નાયુઓમાં માયોગ્લોબિન આવેલું છે. યાદ રહી જશે કે નહીં રહીએ? રહી જશે કે નહીં રહીએ? ઓકે, થમ્સ અપ. ઓકે, ગુડ. આ સ્નાયુઓનું જે વિજ્ઞાન છે ને, સ્નાયુઓનું વિજ્ઞાન, એને માયોલોજી કહેવાય. માયોલોજી.
માયો શબ્દ સ્નાયુઓ માટે લાગુ પડે બાયોલોજીની લેટિન ભાષામાં, એટલે એને માયોગ્લોબિન કીધું, કારણ કે સ્નાયુઓમાં છે. હવે ખબર પડી ગઈ નામનો મતલબ. ઓકે, તો હવે હું આગળ વધુ એક સ્ટેપ. ઓકે, ચોથા નંબરનું પ્રોટીન જેનું નામ છે ચતુર્થક પ્રોટીન. બરાબર છે, ચતુર્થક પ્રોટીન. હવે આના બંધારણમાં તમને હિમોગ્લોબિન આપ્યું. આ હિમોગ્લોબિન છે. આ જે અણુ દેખાય તમને અહીંયા સામે એ હિમોગ્લોબિન નો અણુ છે. હિમોગ્લોબિનના અણુની ખાસિયત મેં તમને કીધું એ પ્રમાણે, બરાબર છે, આ 1, આ 2, આ 3 અને આ 4, ટોટલ 4 પોલીપેપ્ટાઇડ થી બને. કેટલી? ટોટલ 4 પોલીપેપ્ટાઇડ થી બને. રેડી? 4 પોલીપેપ્ટાઇડ નું સંયોજન છે. ઓકે, સરળ અને રેખિત શૃંખલા છે તો એને પ્રાથમિક પ્રોટીન મેં કીધું. હવે એમાંથી રૂપાંતરણ થયું 2 પ્રકારનું, અને કાં તો બયની કુંતલ અથવા બયનું તકતી, તો એને મેં કીધું દ્વિતીયક પ્રોટીન. હવે આ બેનું કોમ્બિનેશન થયું અને 3D સ્વરૂપ બન્યું, ત્રિપરિમાણીય સ્વરૂપ બની ગયું. બરાબર છે, એટલે ગૂંચડામય બન્યું અને એકલ એટલે સિંગલ શૃંખલા થઈ. એક જ સિંગલ શૃંખલા છે, લાંબો પોલીપેપ્ટાઇડ છે, એનું 3D સ્વરૂપ થયું એટલે મેં શું નામ આપ્યું? તૃતીયક પ્રોટીન. હવે આવા 1 થી વધારે થાય, આવા 2 કે વધુ ગૂંચડા ભેગા થાય, 2 કે વધુ, તો એને ચતુર્થક કહેવાય. अब समझ में आ रही है बात? चतुर्थक प्रोटीन जे છે એમાં 2 થી વધુ દ્વિતીયક કે તૃતીયક પ્રોટીન નું કોમ્બિનેશન એટલે જોડાણ છે, એવી સંરચના બને એને કહેવાય ચતુર્થક પ્રોટીન. બરાબર છે? ઓલરેડી ઈ ડાયાગ્રામ તમારી બુકની અંદર આપેલી છે જ. આ બુકની અંદર અહીંયા આ પેજની અંદર આ ડાયાગ્રામ અહીંયા આપેલી છે. જો અહીંયા પહેલા પ્રાથમિક છે, પછી દ્વિતીયકના 2 સ્વરૂપ છે, પછી તૃતીયક ને પછી ચતુર્થક. જો એ જ શ્રેણીમાં આપેલી છે, જે શ્રેણીમાં મેં અહીંયા લખ્યું છે, આ જ શ્રેણીમાં આપેલું છે તમને. પ્રાથમિક, દ્વિતીયકના 2, તૃતીયકનું 1 અને ચતુર્થકનું 1. જુઓ જોઈ મળી ગઈ છે? હેન્ડ થમ્સ અપ કરો. ડન છે. ઓકે, સો ઈ ડાયાગ્રામ નો આ રેફરન્સ છે, સેમ ટુ સેમ. ઈ ડાયાગ્રામમાં તમે આ જોઈશો એટલે તમને ખબર પડી જશે કે હું શું કહું છું એમ. ઓકે, હવે હું પાછો ચતુર્થક પ્રોટીનમાં આવી ગયો છું કે જ્યાં મને અહીંયા જો 1, 2, 3 અને 4 શૃંખલા થઈ, એટલે 2 થી વધારે હોય, બરાબર છે, 2 કે 2 થી વધારે હોય તો શું થઈ ગયું? ચતુર્થક પ્રોટીન. એટલા માટે આને ચતુર્થક પ્રોટીન કીધો છે મેં. બરાબર છે? તો જે વ્યાખ્યાયિત કરેલું છે એને કેટલાક પ્રોટીન 1 થી વધુ, અહીંયા 1 કે વધુ એમ છે, 1 કે વધુ ન આવે, 2 કે વધુ એમ આવે. 1 થી વધુ જ હોય, 2 કે 2 થી વધુ એમ. પોલીપેપ્ટાઇડ અને તેના પેટા એકમનો સમૂહ હોય તો એકબીજાની સાપેક્ષે એટલે કે નજીક ગોઠવાયેલા હોય તો ત્યારે એને તમારે કહેવાનું છે ચતુર્થક પ્રોટીન. ઉદાહરણ તરીકે પુખ્ત મનુષ્યની અંદર આવેલ હિમોગ્લોબિનનો અણુ જે તમને અહીંયા દેખાણો છે ઉદાહરણમાં, એમાં 1 ને 1 2 એવા 2 અહીંયા જોજો બીટા એવું લખેલું છે. બીટા એટલે 2 બીટા પ્રોટીન છે, એટલે કે પોલીપેપ્ટાઇડ છે,
અને નીચે આ બે શૃંખલા છે એ બે આલ્ફા પ્રોટીન છે. બીટા અને આલ્ફામાં ફરક શું? જે વળાંક જે તમને દેખાય જમણી બાજુ દેખાય તો આલ્ફા ડાબી બાજુ દેખાય. આમાં ઊંધાવડા ગોઠવેલા હોય ને એટલે જમણી બાજુ અને ડાબી બાજુ થઈ ગયું. હકીકતમાં એનું વળાંક પ્રોટીનનું ક્યારેય ડાબી બાજુ હોતું નથી, પણ બે સીધી જે શૃંખલા છે, આ બે શૃંખલા એ સીધી દેખાય એટલે આલ્ફા, પણ એની ઉપર આ ઊંધા કરીને મૂકવા પડે ને. ઊંધા કરીને મૂકો ને એટલે ઊંધા દેખાય તમને. ઊંધા દેખાય એટલે ડાબી બાજુ વળાંક દેખાય, એટલે એને બીટા શૃંખલા કીધું. ડુ રિમેમ્બર, હકીકતમાં બીટા પ્રોટીન હોય જ નહીં એ કઈ, પણ એનું ગોઠવણી એવી રીતના થઈ છે કે તમને બીટા ઊંધું દેખાય છે. રેવડી? તો આ રીતે બે આલ્ફા ચેઇન અને બે બીટા ચેઇન એવી 4 ચેઇન એટલે કે 4 શૃંખલા જે છે એનાથી તમને હિમોગ્લોબિનનો અણુ જે છે એ ચતુર્થક પ્રોટીનના ઉદાહરણની અંદર આપેલો છે. ઓકે, પ્રાથમિક પ્રોટીન, દ્વિતીયક પ્રોટીન, તૃતીયક પ્રોટીન, ચતુર્થક પ્રોટીનમાં કોઈને કાંઈ મુશ્કેલી હોય તો પૂછી શકો છો. પેજ નંબર આપણે 62 અને 63 નંબરના પેજ ઉપર 9.7 મેં પૂરું કર્યું. બરાબર છે, 9.7 મેં પૂરું કર્યું અત્યારે. આ આકૃતિ પ્રાથમિકમાંથી આ પ્રાથમિકમાંથી આ દ્વિતીયક થયા બે, આ દ્વિતીયકમાંથી આ તૃતીયક થયું, આ તૃતીયકમાંથી આ ચતુર્થક થયું, એ દર્શાવે છે. અગેન પ્રાથમિકમાંથી દ્વિતીયક આ બે, આ દ્વિતીયકમાંથી તૃતીયક અને તૃતીયકમાંથી ચતુર્થક. અગેન ઓકે, તો પ્રોટીનની વાત આપણે પૂરી કરી. આપણે પેજ નંબર 63 અહીંયા ઓલું અડધું પેજ પૂરું કર્યું, અડધું બાકી રાખીને પાછો ગયો હું પેજ નંબર 61 ઉપર. બાકી રહી ગયું મેં વચ્ચેથી સીધું પ્રોટીન ઉપાડ્યું હતું. પ્રોટીન પૂરું કરીને પ્રોટીન ઉપાડ્યું એવું કહ્યું. એટલે વચ્ચે જે રહી ગયું છે હવે એ મુદ્દો છે પોલીસેકેરાઇડનો. રાઈટ, હવે હું છું પેજ નંબર 61, 61 નંબરના પેજ ઉપર. તમારી બુકની અંદર આવેલ 61 નંબરનું પેજ 9.5 મુદ્દો પોલીસેકેરાઇડ. ઓકે, પોલીસેકેરાઇડ એટલે કાર્બોદિત. સામાન્ય નામ પોલીસેકેરાઇડનું કાર્બોદિત છે. રાઈટ, હું કાર્બોદિત કહું એનો મતલબ છે પોલીસેકેરાઇડ, અથવા તો હું પોલીસેકેરાઇડ કહું તો એનો મતલબ છે કાર્બોદિત. ઓકે, પોલીસેકેરાઇડ એ શર્કરાના બનેલા પોલિમર છે. એટલે મોનોમરનું નામ શર્કરા છે. આઈ રિપીટ, મોનોમરનું નામ શર્કરા છે, પોલિમરનું નામ પોલીસેકેરાઇડ છે. તો લાંબી શૃંખલા છે એટલે કે પોલિમર છે. તો મોનોમર શર્કરા એટલે કે મોનોસેકેરાઇડ છે, અને પોલિમર છે એ કાર્બોદિત એટલે કે પોલીસેકેરાઇડ છે. 4 ઉદાહરણો તમને અહીંયા આપેલા છે. આપણા શરીરમાં જોવા મળતા, સામાન્ય સજીવોના દેહમાં જોવા મળતા જે મોસ્ટ કોમન અતિ સામાન્ય પોલીસેકેરાઇડ હોય એવા 4 પોલીસેકેરાઇડના નામ અહીંયા રજૂ કરેલા છે. જેમાંથી પહેલું જે છે એનું નામ છે સ્ટાર્ચ. સ્ટાર્ચ આપણા માટે નવો શબ્દ એટલા માટે નથી કે નાનપણથી શીખ્યા છીએ કે વનસ્પતિઓ પોતાના દેહની અંદર ગ્લુકોઝનો સંગ્રહ સ્ટાર્ચ સ્વરૂપે કરીને રાખે છે. એટલે સ્ટાર્ચ જે છે એ ગ્લુકોઝનું સંગ્રહિત સ્વરૂપ છે વનસ્પતિ દેહની અંદર. આમાં કોઈને કઈ મુશ્કેલી ખરી? આ તો જૂનું છે અને વર્ષોથી આપણે જાણતા આવીએ છીએ. તો એ જ લખેલું છે કે ગ્લુકોઝના સમપોલિમર આપણા માટે નવું આવ્યું. આની પહેલા વિષમ પોલિમર આવ્યું હતું. પ્રોટીનમાં મેં આ શબ્દ વાપર્યો હતો, વિષમ પોલિમર છે. એમિનો એસિડના વિષમ પોલિમર છે. આઈ રિપીટ, પ્રોટીન એમિનો એસિડના વિષમ પોલિમર છે. આવું શું કામ વિષમ પોલિમર શબ્દ વાપર્યો? કોને ખબર છે? હેન્ડ રેઝ કરો તો હળવેકથી. ઓકે, એસ્પાયર સુરત, જામનગર,
2 ત્રીજું ઓકે એસયુવી સુરત, 4 ગુરુકુલ રાજકોટ, 5 જેસીએ જુનાગઢ. બાકીના કેમ સુતા છો, જાગો છો, શું ખબર પડે? અમદાવાદ સેન્ટર ગુડ ઓકે. ચાલો અમદાવાદ સેન્ટર આપો જોઈએ જવાબ. જેમાં અલગ અલગ મોનોમર આવેલા હોય અને ભેગા મળીને વિષમ પોલિમર બનાવે. ઓકે, એના જે મોનોમર છે એટલે કે એમિનો એસિડ ઈ એક જ પ્રકારના નથી. એટલે એનું જ્યારે પોલિમરાઇઝેશન થાય ને ત્યારે એક જ પ્રકારના એમિનો એસિડ જોડાય અને પોલિમર બને એવું નથી. અલગ અલગ 20 અલગ અલગ પ્રકારના એમિનો એસિડ થી બને, એટલા માટે આપણે એને નામ આપ્યું હતું વિષમ પોલિમર. હવે એની સામે હું સમપોલિમર કહું તો એનો અર્થ શું થાય? ઓકે, જામનગર સેન્ટર. તેમાં એક જ પ્રકારના એમિનો એસિડ હોય છે. ઓકે, હવે અહીંયા એવું લખેલું છે કે સ્ટાર્ચ છે એ ગ્લુકોઝના સમપોલિમર છે. ગ્લુકોઝના સમપોલિમર એનો અર્થ શું કાઢવાનો? હવે ગ્લુકોઝના સમ. ઓકે, જુનાગઢ સેન્ટર ફટાફટ. ઓકે, રાજકોટ ગુરુકુલ ફટાફટ. એની અંદર આવેલા જે મોનોસેકેરાઇડ હોય તે બધા સમાન પ્રકારના હોય. આની અંદર ગ્લુકોઝની વાત કરીએ તો ગ્લુકોઝ મોનોમર છે પોતે જ. હા, તો ગ્લુકોઝ બધા સમાન પ્રકારના હોય, એમાંથી સ્ટાર્ચ બને. એટલે ખાલી અને ખાલી ગ્લુકોઝ જ, બીજું કાંઈ નહીં. એમ એનો મતલબ એવો કાઢવાનો છે. ગુડ. કે સ્ટાર્ચ જે છે એમાં જેટલા મોનોમર છે ને એ બધા એક જ મોનોમર છે. ગ્લુકોઝ, એક ગ્લુકોઝ, બીજો ગ્લુકોઝ, ત્રીજો ગ્લુકોઝ, ચોથો ગ્લુકોઝ, પાંચમો ગ્લુકોઝ, છઠ્ઠો ગ્લુકોઝ, એમ જે બને એ છે સ્ટાર્ચ. અબ સમજ में आ रही है बात? यस और नो? ओके, હાલો બીજા નંબરમાં સેલ્યુલોઝ. સેલ્યુલોઝ એ પણ આપણે જાણીતું સ્વરૂપ છે. ઈ વનસ્પતિ હારે જોડાયેલું છે. કોને યાદ છે? કોને યાદ છે? ફટાફટ ચાલો. સુરત એસયુવી. સુરત એસયુવી બેન બોલો ફટાફટ. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝથી બનેલી છે. ગુડ. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ થી બનેલી છે. સેલ્યુલોઝ માં પણ સેમ વર્ડ આવ્યો, ગ્લુકોઝના સમપોલિમર. હલવાળા. સ્ટાર્ચ એ એવું, સેલ્યુલોઝ એ એવું. રાઈટ. પણ એની જે ગોઠવણી છે ને એ ગોઠવણીમાં ફરક છે. ગોઠવણીમાં ફરક યાદ રાખવાનો છે, કારણ કે એ નડવાનો છે આપણને. એના ઉપરથી એક સિદ્ધાંત સમજવાનો છે. એટલે જો અહીંયા જે આકૃતિ દેખાણી તમને, અહીંયા જે આકૃતિ દેખાય છે એમાં ઉપરની જે ગોઠવણી છે એ કેવી છે? સ્પ્રિંગ, કુંતલમય, કુંતલમય, કુંતલમય. ઈ છે સ્ટાર્ચ. ઈ છે સ્ટાર્ચ. અને નીચેની છે એ તકતીમય છે. તકતીમય છે, તકતીમય છે. ઈ છે સેલ્યુલોઝ. યાદ રહેશે. તકતીમય જે બંધારણ છે સમપોલિમરનું એ સ્ટાર્ચમાં, સોરી, કુંતલમય છે એ સ્ટાર્ચમાં આવે ને તકતીમય છે એ સેલ્યુલોઝ. યાદ એટલા માટે રાખવાનું છે, આના ઉપરથી એક ઘટનાક્રમ સમજવાનો છે ભવિષ્યમાં તમારે. હમણાં જ આમાં જ આ જ મુદ્દામાં સમજવાનો છે. તો ગ્લુકોઝના સમપોલિમર છે અને કપાસના રેસાઓ સેલ્યુલોઝ થી બનેલા છે. વનસ્પતિની કોષ દિવાલ સેલ્યુલોઝ થી બનેલી છે. રાઈટ. ઓકે. ત્રીજું ग्लाइकोजन. ग्लाइकोजन नाम सुना है? ग्लाइकोजन किसने सुना है? एंड्रेस करो दे, खबर पड़े. ચાલો અમદાવાદ સેન્ટર. અમદાવાદ સેન્ટર. પ્રાણીઓમાં સંગ્રહિત હોય શક્તિ ગ્લાયકોજન સ્વરૂપ, ગ્લુકોઝ સ્વરૂપ. વનસ્પતિઓમાં કે પ્રાણીઓમાં? પ્રાણીઓમાં. ઓકે, પ્રાણીઓમાં ગ્લુકોઝનો જે સંગ્રહ થાય છે એ ગ્લાયકોજન સ્વરૂપે થાય. અગેન પાછું આવ્યું ગ્લુકોઝના સમપોલિમર. એ પાછા આવ્યા. એ વારે વારે ગ્લુકોઝના સમપોલિમર જ આવે.
તમે વિચાર કરો ગ્લુકોઝનું મહત્વ કેટલું છે. કાર્બોદિતના બંધારણમાં ગ્લુકોઝનું મહત્વ શું છે એ સમજો તમે. ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ, રાઈટ? તો ગ્લાયકોજન છે એ પણ ગ્લુકોઝનો જ સમપોલિમર. પણ જો ત્રીજા નંબરની આકૃતિ જુઓ તો હળવેકથી જુઓ જોઈએ, હળવેકથી જુઓ આવી રહી છે. આ બંધારણ કેવું છે? શાખિત, શાખિત બ્રાન્ચ વાળું. કેવું છે? શાખિત. યાદ રહેશે? યાદ રહેશે? એ રહેશે. હું રાખવું જ પડશે. ક્યાં જાવ? રાખવું જ પડશે ને. એ તો એને શાખિત બંધારણ છે ગ્લાયકોજનનું. આ રેખીય બંધારણ છે, આ રેખીય બંધારણ છે, આ છે શાખિત બંધારણ. ડુ રિમેમ્બર, બધાય સમપોલિમર છે પણ બધાયની અંદર કાંઈક ફરક છે. તો પ્રાણીઓમાં સંગ્રહિત ઉર્જા જે છે ગ્લાયકોજન, એ ગ્લાયકોજન સ્વરૂપે ગ્લુકોઝનો સંગ્રહ કરે સંગ્રહિત ઉર્જાના સ્ત્રોત તરીકે, રાઈટ? અને સૌથી છેલ્લું એક છે ઇન્યુલિન. જોજો ઇન્યુલિન, જોજો ઇન્સ્યુલિન નથી. ઇન્સ્યુલિન અંતઃસ્ત્રાવ છે. આ ઇન્યુલિન છે. ઇન્યુલિન કાર્બોદિત છે, કાર્બોદિત પ્રકારનો એક પદાર્થ છે. ઇન્યુલિન છે ફ્રુક્ટોઝનો સમપોલિમર. ફ્રુક્ટોઝ, ફ્રુક્ટોઝ નવું આવ્યું આપણા માટે. ફ્રુક્ટોઝ આપણા માટે નવું આવ્યું, હે ને? એક છે ગ્લુકોઝ, એક છે ગેલેક્ટોઝ અને એક છે ફ્રુક્ટોઝ. આ ત્રણ પ્રકારના હેક્સોઝ મોનોમર હોય. હેક્સોઝ મોનોમર ત્રણ પ્રકારના: ગ્લુકોઝ, ગેલેક્ટોઝ અને ફ્રુક્ટોઝ. જો અહીંયા 1 2 3 4 5 6 કાર્બન, 6 કાર્બન એટલે હેક્સોઝ શર્કરા થાય. ઓકે, આ બીજો કાર્બન, ત્રીજો કાર્બન, ચોથો કાર્બન અને પાંચમો કાર્બન. પહેલા કાર્બનમાં હું આલ્ડીહાઇડ સમૂહ રાખું, CHO. આલ્ડીહાઇડ સમૂહ કહેવાય એને, આલ્ડીહાઇડ સમૂહ, CHO પહેલો સ્થાને. બરાબર? નીચે CH2OH કરી નાખું, CH2OH કરી નાખું, રાઈટ? હવે અહીંયા એક બાજુ H H H, એક બાજુ સામે OH OH અને OH કરું. ત્રીજા નંબરના કાર્બનમાં આનાથી ઊંધું કરીશ, OH અહીંયા કરીશ અને H અહીંયા કરીશ. આ જે બંધારણ બન્યું એ બંધારણને હું કહીશ ગ્લુકોઝનું બંધારણ. આ ગ્લુકોઝ છે, આ છે ગ્લુકોઝ. હેક્સોઝ શર્કરાનો પહેલો પ્રકાર ગ્લુકોઝ. બરાબર? આ ગ્લુકોઝનું રેખીય બંધારણ છે. આવું આપણા શરીરમાં ઓલું સાયક્લિક બંધારણ હોય એવું યાદ મેં તમને કરાવ્યું હતું. બરાબર છે કે આવું બંધારણ ગ્લુકોઝનું આમાં હોય. ભલે એ સમજવા માટે છે. આવું આપણા શરીરની અંદર ગ્લુકોઝ નથી. આપણા શરીરની અંદર ઓલા ષટકોણ પ્રકારનું ગ્લુકોઝ મેં તમને સમજાવ્યું. યાદ છે ને? ઓકે, હવે આનો બીજો ઓપ્શન છે. આનો બીજો જોડિયા ભાઈ છે. જોડિયા ભાઈ સમઘટક કહેવાય. આઈસોમર, સમઘટક. નામ તો સુના હોગા ના, સમઘટક અથવા તો આઈસોમર. સેમ ટુ સેમ બંધારણ બનાવું. જો C1 2 3 4 5 6 H2OH કરું અને આલ્ડીહાઇડ ઉપર મૂકી દઉં. અહીંયા આ એમ નંબર રાખું, H અને OH. આ બીજા નંબરમાં એમ નંબર રાખું, OH અને H. આ ત્રીજા નંબરમાં ઊંધું કરી નાખું, OH અને H. અને અહીંયા કરી નાખું જેમ હતું એમ, HOH. એટલે ખાલી આ એક જગ્યાએ ફેરફાર થયો, ચોથા નંબરના કાર્બન ઉપર. આ જે બન્યો એને કહેવાય ગેલેક્ટોઝ. ગેલેક્ટોઝ પ્રકારની શર્કરા છે. ગેલેક્ટોઝ મોનોમર છે, રાઈટ? હવે આનો ત્રીજો જોડિયો ભાઈ, તોડિયો ભાઈ, જોડિયો નહીં તોડિયો ભાઈ, ત્રીજો ભાઈ ઈ છે ફ્રુક્ટોઝ. પણ એમાં આ રાસાયણિક ઉપરનો જે સમૂહ છે ને એ ફરી ગયો. આલ્ડીહાઇડ ગ્રુપ આવી ગયું, આલ્ડીહાઇડ ગ્રુપ. પણ એ બીજા નંબરના કાર્બન ઉપર આવ્યો. પહેલા નંબરનો કાર્બન, બીજા નંબરના કાર્બન ઉપર આલ્ડીહાઇડ ગ્રુપ આવ્યું, C ડબલ બોન્ડ O. બરાબર છે? એની જગ્યાએ આલ્ડીહાઇડ જગ્યાએ કીટોન ગ્રુપ આવી ગયું. કીટોન ગ્રુપ આવી ગયું. આલ્ડીહાઇડ હતું પહેલા, કીટોન આવી ગયું હવે. બરાબર?
બીજા નંબરના કાર્બન, આ ત્રીજો કાર્બન, ચોથો કાર્બન, પાંચમો કાર્બન, છઠ્ઠો કાર્બન, CH2OH વાળો, અને ઈ જ ને ઈ જ મારે કટ કોપી પેસ્ટ કરીને અહીંયા નાખવું પડે CH2OH. શું કામ ખબર છે? આનો H ને OH વયા ગયા, આનો H ને OH વયા ગયા, તો એને મારે અહીંયા મૂકવા પડે ઉપાડીને, એટલે ઉપરમાં CH2OH આવી ગયું. બરાબર? બાકીનું બધું સેમ, ગ્લુકોઝ જેવું હો, ગ્લુકોઝ જેવું. OH અહીંયા, H અહીંયા, H OH OH. આને કહેવાય ફ્રુક્ટોઝ. આને કહેવાય ફ્રુક્ટોઝ. શું કહેવાય? ફ્રુક્ટોઝ. શું કહેવાય? ફ્રુક્ટોઝ. આ બે શર્કરામાં આલ્ડીહાઇડ છે 6 કાર્બન વાળી, એટલે હેક્સોઝ કહેવાય. હેક્સોઝ કહેવાય, પણ આલ્ડીહાઇડ છે એટલે એને આલ્ડોહેક્સોઝ કહેવાય. આ આલ્ડોહેક્સોઝ છે, અને આઈ છે તો હેક્સોઝ, પણ એની આગળ કીટોન સમૂહ છે એટલે કીટોહેક્સોઝ કહેવાય. કીટોહેક્સોઝ નું ઉદાહરણ છે ફ્રુક્ટોઝ. આલ્ડોહેક્સોઝ ના બે ઉદાહરણ છે ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ. ઓકે, હવે તમારી પાસે ત્રણ મોનોસેકેરાઇડ છે, હેક્સોઝ. ત્રણ. એક છે ગ્લુકોઝ, બીજું છે ગેલેક્ટોઝ, અને એક છે ફ્રુક્ટોઝ. રેડી? આ ત્રણ પ્રકારની મોનોસેકેરાઇડ છે. જનરલી જે આમ ચડતા ક્રમમાં લખું ને, તો ચડતા ક્રમમાં આવું આવે કે કોઈ મોનોમર હોય ને, મોનોમર પહેલા બે અણુ જોડાય અને ડાઈમર બનાવે, અને ડાઈમર કેટલાય બધા જોડાય અને પોલીમર બનાવે. બરાબર છે? એટલે પોલિમરાઇઝેશન સીધું ન થાય, મોનોમર માંથી પહેલા ડાઈમર જ બને કમ્પલસરી. તો અહીંયા જે ડાઈમર બનશે એને કહેવાય ડાઈસેકેરાઇડ. શું કહેવાય? ડાઈસેકેરાઇડ બને. ડાઈસેકેરાઇડ બને. તો જનરલી આપણા શરીરમાં જે પણ ડાઈસેકેરાઇડ જોવા મળે છે, એ ડાઈસેકેરાઇડ હેક્સોઝ શર્કરાના જ હોય. હેક્સોઝના જ. અને હેક્સોઝના ત્રણ જ ઉદાહરણ છે. તો કાં તો આ ડાઈસેકેરાઇડ બનશે એ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ બનશે. પોઈન્ટ ઇઝ ધેટ ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ. જો આ સ્ટોરીનો હીરો કોણ છે? ગ્લુકોઝ. હમણાં જ આપણે વાત કરી આની પહેલાની સ્લાઇડમાં કે આમાં બધે ગ્લુકોઝ જ દેખાય તમને. તો સ્ટોરીમાં કાર્બોદિતમાં હીરો કોણ છે? ગ્લુકોઝ. તો જ્યાં જ આવ્યા ગ્લુકોઝ જ દેખાય. અન્ડરસ્ટુડ? તો ગ્લુકોઝ હોવો જરૂરી છે ડાઈસેકેરાઇડમાં. તો ગ્લુકોઝ પ્લસ બીજો હોય ગેલેક્ટોઝ. આ પહેલા પ્રકારનો ડાઈસેકેરાઇડ, આ બીજા પ્રકારનો ડાઈસેકેરાઇડ. અને ત્રીજા નંબરનો ડાઈસેકેરાઇડ છે ને, એમાં હોય ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ. ખાસ તમારી બુકની અંદર કદાચ નથી આપ્યું એટલા માટે હું નોંધ કરાવવાનું અથવા તો યાદી અપાવું છું. ગ્લુકોઝ પ્લસ ગ્લુકોઝ હોય ને એને શું કહેવાય ખબર છે? આ કહેવાય માલ્ટોઝ. શું કહેવાય? માલ્ટોઝ કહેવાય. બરાબર? ઓકે. ગ્લુકોઝ પ્લસ ગેલેક્ટોઝ હોય ને એને કહેવાય લેક્ટોઝ. લેક્ટોઝ. અને ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ હોય એને કહેવાય સુક્રોઝ. કોકનો કેમેરા ઓલે ભાઈ ઓલું ચાલુ થઈ ગયું. માઇક કોનું ચાલુ છે? ફટાફટ બંધ કરો. માઇક કોનું ચાલુ છે? માઇક બંધ કરો ફટાફટ. ઓકે. સો ત્રણ પ્રકારની ડાઈસેકેરાઇડ ની વાત કરી મેં. એક ગ્લુકોઝ અને ગ્લુકોઝના બે અણુ જોડાય એ ડાઈસેકેરાઇડ ને કહેવાય માલ્ટોઝ.
બીજું ગ્લુકોઝ અને ગેલેક્ટોઝ જોડાય અને બને જો ડાયસેકેરાઇડ તો એને કહેવાય લેક્ટોઝ, અને ત્રીજું ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝ બને અને ઈ જે ડાયસેકેરાઇડ બને એને કહેવાય સુક્રોઝ. હવે ખાસ મુદ્દો યાદ રાખવાનો, હવે ખાસ મુદ્દો આવ્યો. માલ્ટોઝ નું નામ માલ્ટોઝ શું કામ પડ્યું? કારણ કે એ અનાજમાં જોવા મળે. અનાજ ક્યાં જોવા મળે? અનાજ. અનાજના મૂળ જે ઓલું છે ને ફોતરા સહિતનું એને માલ્ટ કહેવાય. માલ્ટ ફોતરા સહિતનું અનાજ હોય ને, ઘઉં હોય દાખલા તરીકે, બાજરી હોય, એના ફોતરા ઉતારીને દાણા નોખા પાડીને નહીં, એમને ડુંડું હોય, ડુંડામાં જે દેખાય ને ઈ તમે આમ ખેરી નાખો અને ઈ જે ખરે એને માલ્ટ કહેવાય. માલ્ટ અનાજનું આખું એમનું સ્વરૂપ એને માલ્ટ કહેવાય. તો અનાજની અંદર એટલે કે માલ્ટની અંદર હોય ને એટલે એને માલ્ટોઝ કહેવાય. એટલે આ અનાજમાં હોય અને એનું સામાન્ય નામ છે માલ્ટ સુગર. માલ્ટ સુગર શું કામ કહેવાય? અનાજમાં છે એટલે. રેડી? અનાજની અંદર છે એટલે એને માલ્ટ સુગર કહેવાય. ઓકે. લેક્ટોઝ એક બેક્ટેરિયાનું નામ તમે સાંભળ્યું હશે, લેક્ટિક એસિડ બેક્ટેરિયા. કોણે સાંભળ્યું છે? હેન્ડ રેઝ કરો તો. ક્યાં હોય? દૂધમાં. ક્યાં હોય? દૂધમાં. શું કામ હોય ખબર છે? ઈ શું કામ દૂધમાં હોય ખબર છે? ઈ હવે હું સમજાવું. કારણ કે દૂધની અંદર આ હોય, દૂધની અંદર લેક્ટોઝ હોય. આને કહેવાય મિલ્ક સુગર. શું કામ મિલ્ક સુગર? કારણ કે દૂધની અંદર છે, દૂધમાં હાજર હોય. માલ્ટોઝ દૂધ તમે ચાખો એટલે સ્વાદમાં ગળ્યું લાગશે તમને. ઈ ગળ્યું એટલા માટે છે કે આ સુગર છે એની અંદર, આ શર્કરા છે એની અંદર, ડાયસેકેરાઇડ છે. રેડી? અને એ જે શર્કરા છે લેક્ટોઝ, ઓલા લેક્ટિક એસિડ બેક્ટેરિયા છે ને લેક્ટોઝને ખાઈ જાય. લેક્ટોઝને ખાઈને એટલે ઈ એસિડ બનાવે, એનું નામ છે લેક્ટિક એસિડ. લેક્ટોઝ માંથી એનું નામ આવ્યું લેક્ટિક એસિડ. अब समझ में आ रही है बात पूरी? यस और नो? લેક્ટોઝ માંથી લેક્ટોઝ નું વિઘટન કરી અને જે એસિડ બનાવે બેક્ટેરિયા, એટલે ઈ બેક્ટેરિયાને લેક્ટિક એસિડ બેક્ટેરિયા કહેવાય અને એસિડ બને એને પણ લેક્ટિક એસિડ કહેવાય. ઈ આ લેક્ટોઝ ઉપરથી નામ પડ્યું. ઓકે. હવે આવ્યું સુક્રોઝ, ત્રીજું. દરેક વનસ્પતિમાં સુક્રોઝ હોય, રાઈટ? અને દરેક વનસ્પતિના જ્યુસની અંદર ઈ નીકળે. શેરડીનો રસ પીઓ, એ ગયડો શું કામ લાગે? આને કારણે સુક્રોઝ છે એની અંદર. રાઈટ? શું છે? સુક્રોઝ છે. એટલે ફળોના રસમાં, એટલે આને કહેવાય ફ્રૂટ સુગર. ફળોના રસમાં હોય એટલે એને કહેવાય ફ્રૂટ સુગર. ડન છે? સમજ में आ गई बात? ત્રણ પ્રકારના ડાયસેકેરાઇડ ની મેં વાત કરી. એક છે ગ્લુકોઝ માલ્ટોઝ, બીજો છે ગ્લુકોઝ ગેલેક્ટોઝ એટલે કે લેક્ટોઝ, ત્રીજો ગ્લુકોઝ ફ્રુક્ટોઝ એટલે કે સુક્રોઝ. પહેલું માલ્ટોઝ માલ્ટ સુગર અનાજમાં હોય, બીજું લેક્ટોઝ મિલ્ક સુગર દૂધમાં હોય અને ત્રીજું સુક્રોઝ ફ્રૂટ સુગર ફળોના રસમાં હોય છે. લગભગ એટલો ટાઈમ તમને મળી ગયો છે કે તમે લખી નાખ્યો હશે, છતાં પણ તમારા ભાગ્ય. શેલ આઈ મૂવ અહેડ? એક સ્ટેપ હું આગળ વધું છું હવે. આગળ નહીં, ઇનફેક્ટ લગભગ પાછળ. અહીંયા તો ફ્રુક્ટોઝ નો સમપોલિમર, એટલે અહીંયા છેલ્લે આપણે હતા અને અહીંયાથી હું છેટમાં આખી સંરચના સમજાવવા માટે આગળ વધ્યો હતો. બરાબર છે? તો આ ચાર બંધારણની વાત અહીંયા કરી છે. પહેલું બંધારણ છે સ્ટાર્ચનું, બીજું બંધારણ છે સેલ્યુલોઝનું, ત્રીજું બંધારણ છે ગ્લાયકોજનનું, ચોથું બંધારણ છે ઇન્યુલિનનું. આ ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર છે અને સામાન્ય રીતે એ પણ રેસામય વનસ્પતિઓની અંદર હોય. શકરિયા અને એ બધી વનસ્પતિમાં ઇન્યુલિન હોય. શકરિયા પણ ગયડા હોય સ્વાદમાં, તમે ખાવ ને તો એની અંદર આ ઇન્યુલિન હોય છે. બરાબર છે? હેલો સર. યસ સર. આપણા શરીરમાં ગ્લુકોઝની સક્રિય બંધારણની કેમ જરૂર પડે?
રેખીય બંધ હકીકતમાં એનું જે ભૌતિક સ્વરૂપ છે એ ભૌતિક સ્વરૂપ જ એવું છે. હવે દાખલા તરીકે હું એમ કહું કે મનુષ્યનું વર્ણન કરો તો તમારે કેમ લખવું પડે કે મનુષ્યનું શરીર 3 ભાગમાં વિભાજિત છે, શીર્ષ, ધડ, બરાબર છે, ગરદન અને ધડ. એમ તો હકીકતમાં ઈ લખો છો એમ પણ દેખાય તો આવું ને. તો જે લખવાનું રિપ્રેઝન્ટેશન છે એ અલગ હોય અને હકીકતમાં ભૌતિક સ્વરૂપ છે એ અલગ જ હોવાનું. રાઈટ? એટલે મેં જે રાસાયણિક સ્વરૂપ તમને સમજાવ્યું એ તો એના મોલેક્યુલ્સ એટલે કે એના અણુઓની ગોઠવણી કઈ રીતે થાય છે એ સમજાવવા માટેનું. એ રાસાયણિક બંધારણ છે, રાસાયણિક સ્વરૂપ નથી. શબ્દ સમજો, રાસાયણિક બંધારણ સમજાયું છે, રાસાયણિક સ્વરૂપ નથી સમજાયું. સ્વરૂપ અલગ વસ્તુ છે, બંધારણ અલગ વસ્તુ છે. બરાબર છે? પોઈન્ટ સમજાણો હવે પરફેક્ટલી? ઓકે. ઇન્યુલિન ફ્રુક્ટોઝનો પોલિમર. ઓકે, પેજ નંબર 61 ઉપર છું હું. હેલો. યસ સર. સર, ખાટા ફળોમાં ફ્રૂટ સુગર હોય? હા, હોય જ ને, બધાયમાં હોય. એક સુગરમાં હોય. ઈ તો ખાટા હોય ને. ખાટા હોય ને, ખાટામાંથી મીઠા ન થાય ભાઈ. કેરી હોય, કેરી ખાટી હોય તો ખાટામાંથી મીઠી ન થાય. નહીં ઈ તો ટાઈમ લાગે. ટાઈમ મેં એવું ક્યાં કીધું ટાઈમ લાગે કે નહીં? મેં એવું કીધું થાય કે નહીં. પાકી જાય ને, પાકી જાય પછી. એટલે પાકી જવા પહેલા જો હવે જે પોઈન્ટ છે ઇમ્પોર્ટન્ટ એ એવો છે કે દાખલા તરીકે કોઈ એક ફળ છે, એ ફળ કોઈ વૃક્ષ ઉપર છે. આ વૃક્ષ ઉપર ફળ જ્યારે ઉગે છે ત્યારે વૃક્ષનો એક ચોક્કસ પ્રકારનો રંગ હશે. આ રંગને કારણે એને ખાવાવાળા કીટક હશે કે અન્ય કોઈ પણ સજીવ હશે, એ ઇઝીલી એના તરફ આકર્ષાઈ જાય. હવે વાત આવે, હું જે પ્રશ્નનો જવાબ આપતો હતો, જેનો પ્રશ્ન હતો એને એ શાંતિથી સાંભળે. કોઈ પણ ફ્રૂટ છે, કોઈ પણ વૃક્ષ ઉપર થાય છે તો સરળતાથી કોઈ પણ પ્રાણી કે કોઈ પણ કીટકના ધ્યાનમાં આવી જાય અને એને ખાવા માટે પ્રયત્ન કરે, આકર્ષાય, સ્વાભાવિક છે. તો એનાથી બચવા માટે વનસ્પતિ પાસે કોઈ હથિયાર નથી, વનસ્પતિ ભાગી નથી શકતી. દાખલા તરીકે કોઈ એને ખાવા આવે તો વનસ્પતિ આપણી એમ દોડીને આગળ ન વહી જાય. એટલે વનસ્પતિ પાસે એક જ હથિયાર છે કે એ કોઈ એવો પદાર્થ બનાવી દે અંદર કે જેને કારણે એને જનરલી ખાવામાં તકલીફ પડે. એમ આપણે દાખલા તરીકે ખાટું બહુ હોય એને ખાવાનો પ્રયત્ન કરીએ તો આપણા દાંત અંબાઈ જાય. એટલે જનરલી આપણે બધા લોકો ખાટું ખાવાનું પ્રિફર કરે એવું જરૂરી નથી. એટલે વનસ્પતિના ફ્રૂટ જ્યારે કાચા હોય ત્યારે એની અંદર શર્કરા ન હોય, પણ ઓર્ગેનિક એસિડ એટલે કે કાર્બનિક એસિડ હોય, અલગ અલગ પ્રકારના, અલગ અલગ સ્વરૂપના. જો એ સાઇટ્રિક એસિડ ધરાવતા હોય તો ખાટા હોય, ટાર્ટરિક એસિડ ધરાવતા હોય તો અતિ ખાટા હોય. રાઈટ? એવા અલગ અલગ પ્રકારના જે અમુક કડવા હોય, અમુક તુરા હોય, અમુક ખટમીઠા હોય, અમુક ખાટા હોય, અમુક અતિ ખાટા હોય, એ ડિપેન્ડ્સ. પણ જનરલ ટેન્ડન્સીમાં એવું છે કે જ્યારે એ ફળ પાકી જાય છે ત્યારે એના જે કાર્બનિક એસિડ છે એનું રૂપાંતરણ થઈ અને શર્કરા બની જાય. એટલે એ જ ખાટા ફળ હવે મીઠા ગળ્યા બની જાય છે. બરાબર છે? હવે જે પ્રમાણે દરેક માણસ સરખા નથી એ પ્રમાણે દરેક ફળ પણ સરખા નથી. અમુક ફળ પાકી જાય ને ત્યાં સુધી કડવા ને કડવા રહીએ. દાખલા તરીકે કારેલું. અમુક ફળ પાકી જાય ને ત્યાં સુધી ખાટા ને ખાટા રહીએ. દાખલા તરીકે લીંબુ. તો લીંબુમાં શર્કરા નથી બનતી એટલે એ ખાટા ને ખાટા રહીએ છે. એમાં એસિડ જ રહીએ છે. રાઈટ? એ જ પ્રમાણે સેમ ટુ સેમ જેટલા કોઠીંબુ છે કે દાખલા તરીકે મેં કીધું એ પ્રમાણે કડવા ફળમાં એવા છે, બીજા 2-3 કારેલા સિવાય પણ એવા છે કે જે કડવા હોય સ્વાદે. તો એમાં એસિડનું રૂપાંતરણ એસિડમાં જ રહીએ છે અને શર્કરામાં નથી થતું. સિમ્પલ. એટલે એ એવા ને એવા રહીએ છે. બરાબર છે? એટલે બધાયમાં એ ઘટના થાય જ એવું જરૂરી નથી. લીંબુમાં નથી થતું. જેનો પ્રશ્ન હતો એ સ્ટુડન્ટને જવાબ આપું છું કે લીંબુની અંદર એ એસિડ જે છે સાઇટ્રિક એસિડ એનું રૂપાંતરણ શર્કરામાં નથી થતું. લીંબુ હંમેશા ખાટું જ રહેશે. એનું જ માસિયાઈ ભાઈ ઓરેન્જ, નારંગી છે તો એ પેલા સાઇટ્રિક એસિડ વાળું જ હોય પણ એમાં રૂપાંતરણ પાછું શર્કરામાં થઈ જાય એટલે એ ગળ્યું બની જાય લેટર ઓન. પણ લીંબુમાં એવું નથી થતું.
બરાબર છે. એટલે એમાં થોડોક ફરક છે જે ગોઠવણી છે એમાં, અથવા તો એની જે લાઈફ સાયકલ છે, જીવન ચક્ર છે, એમાં એનું જે રૂપાંતરણ છે અમુકમાં થાય, અમુકમાં ન પણ થાય. એટલે આ રીતની એક ઘટનાક્રમ, એક થોડુંક લાંબી પ્રક્રિયા છે તમારા માટે. અને એ લગભગ જૂના કોર્સમાં અમુક અંશે એ આવતું હતું, નવા કોર્સની અંદર એ આખું બધું કાઢી નાખ્યું છે. એટલે બીજું ભવિષ્યમાં પણ તમારે ભણવાનું છે એવું નથી કહેતો. પહેલા આવતું, આજે હું તમને સમજાવું છું ને, થોડા ઘણા અંશે પહેલા આવતું, હવે મહદ અંશે નીકળી ગયું છે આ બધું. એક 2-3 ચેપ્ટર જે ડિલીટ કરી નાખ્યા ને, એમાં આવા 2-3 ચેપ્ટર ડિલીટ થઈ ગયા છે કે જેમાં આ બધા ઘટનાક્રમ આવતા એમ. રાઈટ? તો 4 વાગી ચૂક્યા છે એટલે આગળ હવે હું વધતો નથી. આપણે પોલિસેકેરાઇડમાં અહીંયા બૃહદ જૈવ અણુમાં આગળ વધવાનું થશે. બરાબર છે? ઓલા જે બંધારણ છે એક પછી એક, સ્ટાર્ચ, સેલ્યુલોઝ, એ બધા બંધારણ એક પછી એક સમજશું હવે. તો 3 દિવસ પછી પાછા મળશું. હેલો સર, હા બોલો બેટા. આ ઇન્ડ્યુલિન નો આકાર કેવો હોય? ઇન્યુલિન નો આકાર ઈ તંતુમય છે, તંતુમય, નલિકામય નથી. સમજાવું તમને. દાખલા તરીકે અહીંયા આ ઇન્યુલિન છે, જો આવો તંતુ બને, થોડોક જાડો તંતુ બને. આ જે પાતળા તંતુ છે ને, આ બધા પાતળા તંતુ છે, જો છે, પણ આ જે તંતુ બનશે ને એ જાડો બનશે. એટલે થોડોક જાડો તંતુ હોય ઇન્યુલિન નો. બરાબર? ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? ઓલ રાઈટ, સી યુ.